ચલો કાલે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયામાં ઘણી બધી અલગ અલગ બોડીઝ માટેની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ડિસ્કસ કરી હતી. આજે આપણે એમાં કન્ટિન્યુ કરીએ છીએ. આજના લેક્ચરની અંદર કાલે જ આપણે રિમેનિંગ પ્રોબ્લેમ હતા બધા એ પણ સોલ્વ કરીએ છીએ. પહેલાં હું તમને યાદ અપાવી દઉં કે આપણે શરૂઆત બેઝિકલી પાર્ટિકલ માટે કરી હતી કે કોઈ આવી રીતની એક એક્સિસ હોય અને આ જે એક્સિસ છે આને અબાઉટ આ પાર્ટિકલ જે છે આવી રીતના રિવોલ્વ કરતો હોય આ જેટલા ડિસ્ટન્સ છે તો આની મોમેન્ટ ઓફ ઇનર્શિયા આઈ ઇઝ ઇક્વલ ટુ આપણે એમાં સ્ક્વેર લખતા હતા. ધેન પછી આપણે છોકરાઓ રિંગ માટે ગયા કે આવી રીતની કોઈ એક રિંગ હોય અને રિંગની આ એક્સિસ ખાસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જ્યારે બી આવે ને ત્યારે તમારે તરત પૂછવાનું. હું એમ કહું મોમેન્ટ ઓફ ઇનર્શિયા જણાવો રિંગ માટે એટલે તમારો તરત ક્વેશ્ચન આવો જોઈએ સાહેબ કઈ એક્સિસ ને અબાઉટ. હું એમ કહું મોમેન્ટ ઓફ ઇનર્શિયા ડિસ્ક માટે તમારો તરત ક્વેશ્ચન આવવો જોઈએ સાહેબ કઈ એક્સિસ ને અબાઉટ. આમાં ખાલી તમારે એટલું યાદ રાખવાથી નથી છૂટી જવાના જેનો આજે તમને આઈડિયા આવી પણ જશે કે એમઆર સ્ક્વેર રિંગ માટે હતી. એનાથી કાંઈ નથી થવાનું એમઆર સ્ક્વેર બટ કઈ એક્સિસ ને અબાઉટ તો કે ઈ એક્સિસ કે જેના પ્લેન ને પરપેન્ડિક્યુલર હતી. પ્લેન ને પરપેન્ડિક્યુલર હતી અને સેન્ટરમાંથી પાસ થતી હતી. આ એક્સિસ ને અબાઉટ જે છે એ એમઆર સ્ક્વેર હતી. માની લો આને આપણે ડિસ્ક કહી દેતા હતા તો એમઆર સ્ક્વેર બાય 2 થતી હતી. ઘણી બધી રિંગ ભેગી થઈને આખી આવી એક રિંગ બીજી રિંગ ત્રીજી રિંગ આવી ઘણી બધી રિંગો ભેગી થઈને આપણે કીધું હતું કે એક આખું હોલો સિલિન્ડર બનતું હતું. અને હોલો સિલિન્ડરની આ એક્સિસ ને અબાઉટ શું થતું હતું એમાં સ્ક્વેર જ થતું હતું. બટ હું આને સોલિડ સિલિન્ડર કહેતો હતો તો સોલિડ સિલિન્ડરમાં મેં એવું સમજાવ્યું હતું કે ઘણી બધી ડિસ્ક ભેગી થઈને એકબીજાની ઉપર તમે ઘણી બધી ડિસ્ક મૂકતા જાઓ અને તો આખો સોલિડ સિલિન્ડર બને છે. તો આ જ ફોર્મ્યુલા આવી જતી હતી એમાં સ્ક્વેર બાય 2. બટ સોલિડ સિલિન્ડર હોલો સિલિન્ડર ડિસ્ક રિંગ આ બધા માટે આપણે જે એક્સિસ ચૂઝ કરતા હતા એ એક્સિસ એના સેન્ટરમાંથી પાસ થતી હોય અને રિંગ હોય તો રિંગના પ્લેટને પરપેન્ડિક્યુલર ડિસ્ક હોય તો ડિસ્કના પ્લેનને પરપેન્ડિક્યુલર પછી આ જે છે તો કે ભાઈ આ સિલિન્ડર છે હોલો કે સોલિડ સિલિન્ડર હોય તેના સેન્ટરમાંથી પાસ થતી હોય અને એની આ જે સાઈડ છે એ સાઈડને પરપેન્ડિક્યુલર જેના એન્ડ છે આ જે સર્ક્યુલર ક્રોસ સેક્શન છે સર્ક્યુલર ક્રોસ સેક્શન જે એન્ડ છે એને પરપેન્ડિક્યુલર. તો એક્સિસ યાદ રાખવી તમારી માટે અનિવાર્ય છે કે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહીએ છીએ કે એક્સિસ ને અબાઉટ કહીએ છીએ. પછી આપણે રોડ માટે બી સમજ્યા હતા. રોડમાં મેં તમને ઘણા બધા કેસીસ કીધા હતા. રોડ માટે બેઝિકલી કામનું આપણી માટે એટલું છે કે આવી રીતનો રોડ હોય તો આ એક્સિસને અબાઉટ ml સ્ક્વેર બાય 3 થાય આને અબાઉટ ml સ્ક્વેર બાય 12 થાય અને રોડ ઉપરથી આખે આખું આપણે પછી ઘણી બધી બીજી એક્સિસ બન્યા હતા છોકરાઓ એના સેન્ટર ઓફ માસમાંથી પાસ થતી પછી અહીંથી L બાય 3 હોય સોરી L બાય 4 હોય સામેથી 3L બાય 4 હોય એને એકોર્ડિંગ બી આપણે ભણ્યા હતા. પછી એનો યુઝ કરીને રેક્ટેન્ગ્યુલર પ્લેટ માટે આપણે ડિસ્કસ કરી હતી. પછી એનો યુઝ કરીને આપણે સ્ક્વેર પ્લેટ માટે બી યુઝ કર્યું હતું. હવે આજે આપણે જે બાકી ઓબ્જેક્ટ છે એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા શરૂ કરીએ છીએ. ચલો પહેલા આપણે હેડિંગ આપી દઈએ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર યુનિફોર્મ હોલો સ્ફિયર. ફોર યુનિફોર્મ હોલો સ્ફિયર. આપણે બધા જ યુનિફોર્મ શેપ માટે જ ડિસ્કસ કરીએ છીએ. એટલે તમારી સામે હું આવી રીતનો એક સ્ફિયર લઈ રહ્યો છું. અહીંયા જુઓ તમે આપણે 3D ની અંદર જઈએ તો આવી રીતનો એક હોલો સ્ફિયર છે. આ સ્ફિયર જે છે એની રેડિયસ આપણે કેપિટલ R કહી દઈએ. અચ્છા આમાં હું જે બોલું છું ને હવેનું વર્ડિંગ એ ધ્યાનથી સમજજો. હોલો સ્ફિયરના કેસની અંદર કે આ એનો એક ડાયામીટર છે કે જે ડાયામીટર સેન્ટરમાંથી પાસ થાય છે. આ બીજો ડાયામીટર છે કે જે બી સેન્ટરમાંથી પાસ થાય છે. ઇન શોર્ટ અહીંયા એનું સેન્ટર હોય તો આ એનો ડાયામીટર છે આ એનો ડાયામીટર છે. મારે આ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોઈ છે. આ જે છે ધેટ ઇઝ ધી એક્સિસ passing through center of sphere and it's one of the diameter.
મેં ભલે આટલું આમ લેન્ધી લખ્યું પણ તમને ક્લેરિટી બનવી જોઈએ. ઘણા બધા ડાયામીટર હોય ને છોકરા, આ એક ડાયામીટર જ થયો ને, સેન્ટરમાંથી પાસ થાય છે, આ એક ડાયામીટર જ થયો ને, આ સેન્ટરમાંથી પાસ થાય છે, આ એક દી ડાયામીટર જ થયો ને. તો અહીંયા મેં 2 ડાયામીટર લખ્યા છે, પણ મેં વન ઓફ ધ ડાયામીટર લખવા પાછળનું રીઝન ખાલી એટલું છે કે તમને સમજાય કે ઘણા બધા ડાયામીટર છે, આપણે વન ઓફ ધ ડાયામીટર આની વાત કરીએ છીએ. અચ્છા, આને એક અબાઉટ જે થવાનું છે આને અબાઉટ થવાનું છે, તમને હમણાં સમજાવી દઉં. આની રેડિયસ જે છે એ અહીંથી આપણે કેપિટલ આર કહી દઈએ છીએ. અચ્છા, આ આખા સ્ફિયરનું માસ m છે અને માસ જે છે એ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ છે. અચ્છા, હોલો સ્ફિયર છે તો હોલો સ્ફિયર માટે કઈ ડેન્સિટી ડિફાઇન કરાય? લિનિયર? ના. સરફેસ? મે બી. વોલ્યુમ તો યાર સોલિડ સ્ફિયર હોય તો યસ. તો અહીંયા આપણે ડિફાઇન કરવાની આવશે સિગ્મા, દેટ મીન્સ કે સરફેસ માસ ડેન્સિટી, દેટ ઇઝ માસ અપોન એરિયા. માસ m છે અને આનો એરિયા થશે 4πr², એનો એરિયા થશે. અચ્છા, હવે અહીંયા સર હું સીધી મોમેન્ટ ઓફ ઇનર્શિયા લખી શકું? રિંગમાં તમે સીધું નહોતું કીધું સાહેબ, રિંગમાં તમે આમ સીધું નહોતું કીધું, આ એક્સિસ ને અબાઉટ મારે જોતું હતું તો તમે ડાયરેક્ટલી કહી શકતા હતા કે આ સાહેબ એમાં સ્ક્વેર જ થાય. એનું કારણ હતું છોકરાઓ, શાંતિથી તમે સમજો કે આ જે એક્સિસ હતી ને છોકરાઓ રિંગના કેસની અંદર, તો રિંગના કેસની અંદર જે એક્સિસ હતી ને એ એક્સિસ થી બધા જ ડિસ્ટન્સે સેમ માસ હતું. અહીંયા જેટલું માસ, અહીંયા 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 માસ, બધી જગ્યાએ માસ હતું. કારણ કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા 2 વસ્તુ પર આધાર રાખે, એક માસ અને બીજું ડિસ્ટ્રીબ્યુશન ઓફ માસ. તો રિંગનો કેસ લીધો, ઇવન આપણે હોલો સિલિન્ડર લીધો, ઇવન આપણે ડિસ્ક લીધું. હા, ડિસ્કમાં મારે એલિમેન્ટ લેવા જ પડ્યા હતા, યાદ કરો તમે. રિંગ અને હોલો સિલિન્ડરની અંદર આપણે એમ કહી શકીએ કે એક્સિસ થી બધા જ ડિસ્ટન્સ પર સેમ ડિસ્ટન્સ પર માસ છે. જ્યારે અહીંયા તમે જોવા જાઓ તો આ એક્સિસ થી લાર્જ ડિસ્ટન્સ પર એ માસ છે, આ એક્સિસ થી ઓછા ડિસ્ટન્સે માસ છે, આ હજી ઓછું થયું, ડિસ્ટન્સ ઓર ઓછું થયું, ડિસ્ટન્સ ઓર ઓછું થયું, ડિસ્ટન્સ ઓર ઓછું થયું, ઇવન એક્સિસ પર એ માસ છે. તો જે માસ આ એક્સિસ પર છે એ માસનું તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ તો ખતમ જ થઈ ગયું. તો જે માસ આ એક્સિસ પર લાઈ કરે છે એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા તો 0 જ થઈ ગઈ. તો અહીંયા કહેવાનું મીનિંગ એ છે કે એક્સિસ થી માસ ડિસ્ટ્રીબ્યુશન જુદું છે. તો ડાયરેક્ટલી આની માટે કોઈ જગ્યાએ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ન ફાઇન્ડ કરી શકું. મારે પહેલા એલિમેન્ટ લેવું પડે. એલિમેન્ટ લીધા પછી હું અહીંયા વિચારી શકું કે ભાઈ આખા હોલો સ્ફિયર માટે મારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેમ ફાઇન્ડ કરવી પડે. સાહેબ તમે છેલ્લી 2 મિનિટમાં શું સમજાવ્યું એને સમાપ્ત કરી દો. મેં છેલ્લી 2 મિનિટમાં એવું સમજાવ્યું કે જ્યારે એવી કોઈ એક્સિસ હોય કે જે એક્સિસને એકોર્ડિંગ તમે એમ ન કહી શકતા હો સીધો કે માસ ડિસ્ટ્રીબ્યુશન બધી જગ્યાએ સેમ છે. જેમ કે અહીંયા માસ ડિસ્ટ્રીબ્યુશન જોવા જાવ તો લાંબા ડિસ્ટન્સે છે, પછી ડિસ્ટન્સ ઘટતું જાય છે. તો સીધું હું અહીંયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા ન લખી શકું. તો શું કરવાનું? એલિમેન્ટ લેવાનું. યાર સમજાયું છે, એક્સટેન્ડેડ બોડી હોય તો એલિમેન્ટ લેવાનો. અચ્છા, જે લોકોએ હવે સેન્ટર ઓફ માસ વાળો જે આપણો વિડીયો હતો એ જોયો હશે, જેને સેન્ટર ઓફ માસ વાળો વિડીયો વ્યવસ્થિત રીતે જોયો હશે એને આઈડિયા આવી જશે તરત કે આમાં આપણે જે હોલો સ્ફિયર હતો એમાં મેં હેમી હોલો સ્ફિયર કરાવ્યું હતું. આ હોલો સ્ફિયર છે, આખો છે, બીજું કઈ ફેર નથી. તો આમાં હંમેશા એલિમેન્ટ આપણે રિંગના ફોર્મની અંદર લેશું. તો અહીંથી આપણે આવી રીતના ન્યાય મેં તમને સજેસ્ટ કર્યું હતું, આવી રીતે થીટા એંગલે જાઓ, એક રિંગ મેં લીધી, પાછું અહીંથી ડી થીટા એંગલે ગયા, એક આવી રીતના રિંગ આખી લીધી. તો ટૂંકમાં મેં એક રિંગ લીધી કે જે રિંગની વિડ્થ છે એ આર ડી થીટા થશે. એટલે ટૂંકમાં આવી રીતના આપણે રિંગ લેતા હતા. ન્યાય યાદ કરો, આમ કે જે આ જે છે એ આર ડી થીટા એની થિકનેસ થશે. અચ્છા, આ આર જ થવાનું છે છોકરાઓ, તો ડેફિનેટલી આ થીટા છે તો આ જે છે એ આર કોસ થીટા થઈ જશે અને આ ડિસ્ટન્સ આર સાઇન થીટા થઈ જશે. એટલે એવી રિંગ લીધી છે કે જે રિંગની રેડિયસ આર કોસ થીટા છે. ટૂંકમાં આ હોલો સ્ફિયર છે એટલે તમારો રબરનો બોલ થઈ ગયો, અંદરથી ખાલી છે, અંદર ક્યાંય મેટર છે નહીં. જે માસ ડિસ્ટ્રીબ્યુટ થયું છે આખા આમ સરફેસ પર જ છે, આમ સરફેસ પર જ છે. અને મેં આખો અચ્છા અહીંયા છે તે મારી પાસે બોલ એક છે તે હું લઈ લઉં. આ રહ્યું, જો આ ફાટલો જ છે. કોઈક દી જો હાવ નકામો હોય, નકામો માણસ એ કામ લાગે ક્યારેક, એનો પ્રૂફ જો છે અંદરથી ખાલી હાવ. તો આ ઈ જ છે.
અને મેં શું કર્યું, અહીંથી આમ આવી રીતની રિંગ લીધી, આમ ડીઆર થિકનેસ ની, આમ ગયો અને આમ ગયો, ટૂંકમાં આખી આમ આમ અને આમ, જેને કંઈક આર ડી થીટા જેટલી થિકનેસ છે અને આર કોસ થીટાની રેડિયસ છે, આર કોસ થીટાની રેડિયસ છે. આવી એક રિંગ, આવી અહીંથી સ્ટાર્ટ કરી અહીંથી રિંગ 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 રિંગ, આવી ઘણી બધી ઉપર રિંગ છે, ઘણી બધી નીચે રિંગ છે. તો આ કેસની અંદર મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું કરવાનું, તો કે પહેલા તમારે ખબર પડી ગઈ ને, આટલું ક્લિયર ને બધાને? હોલોસ્ફિયર રેડી બધાને? ઓકે ફાઇન. અચ્છા, એમાં એલિમેન્ટ કેમ લેવાનું એ મેં તમને કહી દીધું કે ભાઈ આવી રીતના લેવાનું. તો પહેલા મારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કોની માટે લખતો હતો? એલિમેન્ટ માટે, અને પછી એને ઇન્ટિગ્રેટ કરતો હતો. તો સિમ્પલ છે યાર, મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર એન એલિમેન્ટલ રિંગ. ઓકે, રિંગ માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયા નું ઇક્વેશન શું હતું? તમારે તરત કેવું જોઈએ સાહેબ, એક્સિસ કઈ બોલો ને સાહેબ, અત્યાર સુધી એક જ આવી છે, તો હમણાં આગળ જતા વધારે આવશે. અચ્છા, આ રિંગ છે આવી રીતની, હા ભાઈ આ રિંગ છે, કઈ એક્સિસ? તો ક્યાં એક્સિસ? ઓકે, ધેટ મીન્સ કે આ આખે આખું અમે એક રિંગ વિચારી લો, આ રિંગ વિચારી લો, તો એક્સિસ એના સેન્ટરમાંથી જ પાસ થાય છે, પ્લેનને પરપેન્ડિક્યુલર છે. તો એના માટેની ફોર્મ્યુલા આપણી પાસે હતી એમ આર સ્ક્વેર, બટ એમ નહીં, અહીંયા માસ ડીએમ છે. આર સ્ક્વેર એટલે આર એટલે કોનું રેડિયસ? તો કે જે રિંગ હોય રિંગની જે રેડિયસ આવે ને. હું મોમેન્ટ ઓફ ઇનર્શિયા કોની માટે લખું છું? એલિમેન્ટલ રિંગ માટે. તો મારે એમ આર સ્ક્વેરમાં રેડિયસ કોની લખવાની? રિંગની. રિંગની રેડિયસ કેટલી છે? તો કે આ રહી સાહેબ, રિંગની રેડિયસ દેખાય જ છે, આ રિંગની રેડિયસ થઈ જશે, ધેટ ઇઝ આર કોસ થીટા. તો મારે લખવાનું આવશે આર કોસ થીટા હોલ સ્ક્વેર, અને આ તમારું ડીઆઈ આવી ગયું. ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ ડીએમ આર સ્ક્વેર. જે એલિમેન્ટ લીધું તો એલિમેન્ટલ આમ રિંગ લીધી. હવે આ તમને શીખવાડું છું હું, ડીઆઈ ઇઝ ઇક્વલ ડીએમ કેમ લખવાનું? તો કે ડીએમ માટે તો યાર સિગ્માને તમને ડિફાઇન કરતા આવડતું હોય તો ડીએમ ને તો આવડે જ ને યાર, કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે ખબર છે એમ બાય એ. અહીંયા એમ માસ છે, અહીંયા એરિયા 4 પાઈ આર સ્ક્વેર છે. અચ્છા, મારે ડીએમ જોતું છે તો હું ડીએમ લખું, તો મારે એરિયા કોનો લખવો પડે? રિંગ. રિંગને ખરેખર લેન્થ જોઈ, પણ મેં થિકનેસ લીધી છે, તો રિંગની લેન્થ કેટલી થશે? તો કે 2 પાઈ આર, બટ એની રેડિયસ કેટલી છે? આર કોસ થીટા. તો આ લેન્થ થઈ, સર્કમ્ફરન્સ ઇન્ટુ કેપિટલ આર ડી થીટા. અહીંથી ડીએમ મળશે, ડીએમ ને અહીંયા મૂકી દેવાનું. અચ્છા, છતાં એક સ્ટેપ લખાવી દઉં કે ડીએમ ઇઝ ઇક્વલ ટુ થઈ જવાનું છે સિગ્મા ઇન્ટુ 2 પાઈ કેપિટલ આર સ્ક્વેર કોસ થીટા ડી થીટા. 2 પાઈ કેપિટલ આર સ્ક્વેર કોસ થીટા ડી થીટા. ડીએમ ને આ ડીએમ ને ઉપાડીને અહીંયા મૂકી દેવાનું છે. ઓકે સાહેબ, રેડી, ડન. હવે તો કે ડીઆઈ મળી ગયું યાર, તારે શું જોતું છે? આઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીઆઈ. હવે જો અહીંયા ધ્યાન આપજો, અહીંયા એ ગ્રુપ બી ગ્રુપ બંને સ્ટુડન્ટ બેઠા છે, એટલે હું ઇન્ટિગ્રેશન તમારી ઉપર છોડું છું. બી ગ્રુપ વાળા માટે આ કાંઈ કામનું નથી, ઇન્ટિગ્રેશન આગળનું સ્ટેપ, એની માટે ડાયરેક્ટલી આઉટકમ આવી જ કામનું છે. પણ જે છોકરાઓ એ ગ્રુપમાં છે, ખરેખર એને ભણવું છે, ખરેખર ભણવું છે, મેં કીધું એમ એની અંદરનો જે ઇન્ટેન્શન છે એ પ્યોર છે, એ ખાસ એફર્ટ આપશે. ન થાય તો મને કહેજો, હું તમને એક વખત છેલ્લે લેક્ચરમાં 15 મિનિટ એવી રીતના રાખીશ કે કહી દઈશ કે ભાઈ બી ગ્રુપ વાળા બેઠું હોય તો બેઠે, બાકી પૂરું કાલ પમદીમાં જ આપણે કરી નાખશું. ન થતું હોય મને કહેજો, હું પ્રૂફ મૂકીશ, જોઈને સમજાઈ જાય તોય વાંધો નહીં, પણ કરજો સાહેબ. એટલો બધો આગ્રહ કેમ રાખીશ એનો જવાબ તમને હમણાં એક આપણે એડવાન્સ 2015 નો ક્વેશ્ચન કરશું ને એમાં મળી જશે. હવે અહીંયા મારે શું કરવાની? આવી રિંગ છે, આવી રિંગનું ઇન્ટિગ્રેશન કરવાનું. આ ડીઆઈ તમને મળી ગયું, ડીઆઈ ને અહીંયા મૂકો, કારણ કે ઇન્ટિગ્રેશનમાં તમારે મેથ્સની જરૂર પડશે, ટૂંકમાં ટફ ઇન્ટિગ્રેશનની જરૂર પડશે. તો ઇન્ટિગ્રેશન ડીઆઈ. અચ્છા સાહેબ, લિમિટ કેવી રીતના લેવી? જો તો લિમિટ હું અહીંથી લેતો ગયો, પહેલા મેં આ જે હોરિઝોન્ટલ ડાયામીટર હતો, ડાયામીટરથી થીટા એંગલ આવી રીતની એક રિંગ લીધી, તો આમ થીટા વધતો ગયો વધતો ગયો વધતો ગયો વધતો ગયો, અહીંયા સુધી છેલ્લે આવી એક રિંગ આવે હાવ, તો 0 થી પાઈ બાય 2. પણ 0 થી પાઈ બાય 2 કરું તો ખાલી ઉપરનો જ સ્ફિયર આવ્યો ને, એવું હજી નીચે હશે ને. એટલે લિમિટ તમે બે રીતે લખી શકો, કાં તો માઇનસ પાઈ બાય 2 થી પ્લસ પાઈ બાય 2 લેવાનું, આમ, કારણ કે આવી જ રિંગ તમારે નીચે લેવી પડશે ને. આમ થીટા એંગલે ગયા, એક રિંગ લીધી, પછી પાછું ડી થીટા એંગલે ગયા,
બીજી આવી રીતની રિંગ લીધી, એમ નીચે જવું પડશે ને. એટલે આ ક્વેશ્ચન ને બે રીતે સોલ્વ થાય. એક, તમે અહીંથી ઉપર π/2 આવ્યું એટલે આ તો હેમિસ્ફિયર જ આવ્યો, આ તો આપણો કમ્પ્લીટ સ્ફિયર છે. તો નીચેના રિમેનિંગ હેમિસ્ફિયર માટે કે હાફ સ્ફિયર માટે મારે લિમિટ અહીંથી -π/2 થી +π/2 કરી નાખો. અથવા આનો આ કેસ તમે આમ બી સોલ્વ કરી શકો કે સાહેબ તમને ખબર જ છે થીટા લેતા જાવ રિંગ માટે મારે અહીંયા છેલ્લે થીટા કેટલાનો આવવાનો, તો કે 0 થી શરૂ કરીને π/2 સુધી. સાહેબ તમે ડી થીટા હું કેમ લખ્યું? કારણ કે મારે રિંગની થિકનેસ બી લેવી છે, r ડી થીટા એટલા માટે. તો અહીંથી 0 થી π/2, તો તમે લિમિટ મૂકો 0 થી π/2. અચ્છા, આ કોની માટે એવું? તો કે હાફ સ્ફિયર માટે. જેવું ઉપરના હાફ સ્ફિયર માટે થવાનું એવું જ નીચેના હાફ સ્ફિયર માટે થવાનું. અહીંયા બે કરના બે રીતે ચાલશે, બે રીતે ચાલશે. આખા સ્ફિયર ને કમ્પ્લીટ કરવા માટે -π/2 ટુ +π/2 વી જાવ તોય આન્સર આવશે. અને 0 થી π/2 લખો જેવું ઉપરનું હાફ સ્ફિયર એવું નીચેનું હાફ સ્ફિયર, તોય જવાબ આવશે. તો આગળ શું લગાડી દેવાનું? 2. ક્લેરિટી બને છે બધાને? પાક્કું? મેં હું કીધું એલિમેન્ટ કેમ લેવાનું એ ખબર પડી? ખાસ બી ગ્રુપ વાળા છોકરાઓ, બી ગ્રુપ વાળા સ્ટુડન્ટ્સ જેટલા બી છે, એલિમેન્ટ કેમ લીધી રિંગ મેં ખબર પડી ભુજમાંથી? ઓકે ફાઇન. મોડાસા? ઓકે ડન. તમારે ટૂંકમાં એલિમેન્ટ આવી રીતના રિંગના ફોર્મની અંદર લેવાનું. હવે ફાઇનલ તમને જે આન્સર મળી જશે ને, ધેટ ઇઝ 2/3 mr². બસ, બાકી બધા આ યાદ રાખી લેવાનું છે કે ભાઈ હોલો સ્ફિયર હોય, હોલો સ્ફિયર હોય તો ઈ એક્સિસ કે જે ડાયામીટર હોય અને સેન્ટરમાંથી પાસ થતી હોય, વન ઓફ ધ ડાયામીટર હોય અને સેન્ટરમાંથી પાસ થતી હોય, તો ઈ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે છે એ થવાનું છે 2/3 mr². એટલે આ એક્સિસ ના અબાઉટ એ તમે લખી શકશો 2/3, જેમ અહીંયા ક્વેશ્ચન માર્ક કર્યો હતો ને, તો ક્વેશ્ચન માર્ક ના આપણે આવી રીતના જવા દઈએ અને તમે આ એક્સિસ ને અબાઉટ એ લખી શકો છો 2/3 mr². આ એક્સિસ ના અબાઉટ એ તમને મોમેન્ટ ઓફ ઇનર્શિયા પૂછે તમે લખી શકો 2/3 mr². ઇવન આવી ડાયામેટ્રિક એક્સિસ હોય તો આને અબાઉટ એ 2/3 mr², આને અબાઉટ એ 2/3 mr². ડાયામેટ્રિક હોવી જોઈએ. હે સાહેબ એવું કેમ થયું? એવું કેમ થયું તમને સમજાવું. જો પહેલા મેં જે એક્સિસ અહીંયા ધ્યાન આપીને જોજો કે આ એક્સિસ હતી એને અકોર્ડિંગ 2/3 mr² થયું, જે વર્ટિકલ ડાયામીટર હતો અને સેન્ટરમાંથી પાસ થતો હતો. તો હોરિઝોન્ટલ ડાયામીટર અને સેન્ટરમાંથી પાસ થતો હતો એને અકોર્ડિંગ એ તમે કેમ 2/3 mr² જ કીધી? બીકોઝ ઓફ વર્ટિકલ ડાયામીટર અને સેન્ટરમાંથી પાસ થાય છે. આ એક્સિસ ને અબાઉટ જેવું ડિસ્ટ્રીબ્યુશન, માસ ડિસ્ટ્રીબ્યુશન રાઈટ સાઈડ ને લેફ્ટ સાઈડ છે, સેમ રીતનું સિમેટ્રિક માસ ડિસ્ટ્રીબ્યુશન આ એક્સિસ ને અબાઉટ એ અપવર્ડ ને ડાઉનવર્ડ જ છે. તો સેમ જ થવાનું છે, કારણ કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ડિસાઇડ કરે છે માસ એઝ વેલ એઝ ડિસ્ટ્રીબ્યુશન ઓફ માસ. આને અકોર્ડિંગ એ જેવું રાઈટ સાઈડ ને લેફ્ટ સાઈડ માસ ડિસ્ટ્રીબ્યુશન છે, સેમ આને અબાઉટ એ ઉપર અને નીચે માસ ડિસ્ટ્રીબ્યુશન છે. આ એક્સિસ ને અબાઉટ એવું અહીંયા અને નીચે માસ ડિસ્ટ્રીબ્યુશન છે, આને અબાઉટ એવું અહીંયા અને એવું અહીંયા માસ ડિસ્ટ્રીબ્યુશન છે. સેમ જ રહેવાનું છે, શું ફેર પડવાનું? રેડી? ક્લેરિટી આવી ગઈ બધાને? ઓકે ફાઇન. હવે આપણે આ યાદ રાખવાનું છે બધાના, રિંગના, ડિસ્કના, યુનિફોર્મ હોલો સ્ફિયર, સોરી હોલો સિલિન્ડર, સોલિડ સિલિન્ડર, રેક્ટેન્ગ્યુલર પ્લેટ, સ્ક્વેર પ્લેટ, રોડ, પછી આ યુનિફોર્મ હોલો સ્ફિયર. અને હવે આપણે આગળ જઈએ છીએ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. મોમેન્ટ ઓફ ઇનર્શિયા, મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર યુનિફોર્મ solid sphere, for uniform solid sphere આપણે લઈએ. that means કે હવે અહીંયા આપણે આ જે છે એ આપણો એક સ્ફિયર છે, બટ સોલિડ સ્ફિયર છે એટલે વચ્ચે ખાલી નથી ને વચ્ચે બી માસ છે, કહેવાનો મિનિંગ એ થઈ ગયો. એના બી આપણે ડાયામીટર લઈ લઈએ. આ એનો એક વન ઓફ ધ વર્ટિકલ ડાયામીટર કે જે સેન્ટરમાંથી પાસ થાય છે. આ બી એનો એક વન ઓફ ધ ડાયામીટર કે જે હોરિઝોન્ટલ ડાયામીટર છે સેન્ટરમાંથી પાસ થાય છે. અહીંયા ક્યાંક સેન્ટર છે. રેડિયસ એની આપણે કેપિટલ આર કહી દઈએ છીએ. અને બેને સેપરેટ કરવા માટે અહીંયા આવી રીતના લખી નાખું છું, આમ ટૂંકમાં આમ ડોટ કરી નાખું છું કે આ બધી જગ્યાએ માસ
પડ્યું છે છોકરાઓ, વચ્ચે ખાલી નથી, વચ્ચેથી ભરેલું છે, બલ્ક છે બધે. ઓકે, આનું આપણે પ્રૂફ એ જોશું, કારણ કે આમાં પ્રૂફ એટલું બધું ટફ કઈ થવાનું નથી. ઓલામાં તો ઇન્ટિગ્રેશનની જરૂર પડવાની હતી. એ ગ્રુપ વાળાને જ ઇન્ટિગ્રેશન આવે, બી ગ્રુપ વાળાને ના આવે, એટલા માટે એ મેં હોમવર્કમાં અત્યારે આપ્યું છે. આમાં એમ માસ લઈ લઈએ. માસ યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન છે, યુનિફોર્મ સોલિડ સ્ફિયર છે એટલે યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન છે. સર આમાં શું ડિફાઇન થાય? આમાં રોજ આવે ને છોકરાઓ, એટલું તો તમને બી આઈડિયા આવવા માંડે, કારણ કે અહીંયા સોલિડ સ્ફિયર છે એટલે રોજ આવે. દેટ ઇઝ માસ અપોન વોલ્યુમ. અચ્છા, આનું વોલ્યુમ શું લખાય? તો કે આનું વોલ્યુમ લખાય 4/3 પાઈ આર ક્યુબ. આ તમને રો મળી ગયું, 4/3 પાઈ આર ક્યુબ. ઓકે, મને રો મળી ગયું. હવે સાહેબ મારે એની આ એક્સિસ ના અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોતી છે. એક્સિસ કઈ છે? તો કે સેન્ટરમાંથી પાસ થાય છે અને વન ઓફ ધ ડાયામીટર છે. આમાં ક્યાંય મારે પ્લેન ના પરપેન્ડિક્યુલર ને એવી બધી ક્યાંય વાતો આવવાની નથી. તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ યુનિફોર્મ સોલિડ સ્ફિયર. ઓકે, ચાલો તો હવે સાહેબ આપણે શું કરશું આની અંદર? તો પહેલા એક એલિમેન્ટ લઈએ. અચ્છા, સોલિડ સ્ફિયરને મારે કેવી રીતના વિચારવું? તો કે સોલિડ સ્ફિયર માટે વિચારવું પડે મારે કે ઘણી બધી સ્ફેરિકલ શેલમાંથી ભેગા થઈને બન્યો છે આખે આખો. ધેટ મીન્સ કે હું તમને એમ કહું છું કે અહીંથી આપણે એક કામ કરીએ, સ્મોલ આર જેટલા ડિસ્ટન્સે ગયા અને એક ડીઆર વિથની સ્ફેરિકલ શેલ લીધી. હા, ડીઆર વિથની આપણે સ્ફેરિકલ શેલ લીધી. આવી રીતની સાહેબ, શેલ એટલે કવચ. ગુજરાતી મીડિયમ વાળા સમજો, શેલ એટલે કવચ. તમે શેલ કયો કે હોલો સ્ફિયર કયો, બે સેમ જ થઈ ગયું. તમે શેલ કયો, સ્ફેરિકલ શેલ એટલે ગોળાકાર કવચ, કે તમે કવચ હોય જે સેલ હોય ઈ બી અંદરથી એમ્પ્ટી જ હોય, ઈ બી અંદરથી એમ્પ્ટી હોય શેલ હોય તો, અને હોલો સ્ફિયર કયો તો એ અંદરથી એમ્પ્ટી જોવાનું છે, એટલે બે સેમ જ થઈ ગયું. તો મેં અહીંયા વિચાર્યું કે આખે આખું આવી રીતનો એક શેલ સ્મોલ આર રેડિયસની, પછી એનાથી વધારે લાર્જ રેડિયસની બીજી શેલ, એનાથી વધારે લાર્જ રેડિયસની ત્રીજી શેલ, એનાથી વધારે લાર્જ રેડિયસની ચોથી શેલ, પાંચમી, એવી ઘણી બધી શેલ ભેગી થઈને ડીઆર થિકનેસ વાળી, સ્મોલ આર રેડિયસ ડીઆર થિકનેસ વાળી ઘણી બધી શેલો ભેગી થઈને આખે આખો એક આપણને યુનિફોર્મ સોલિડ સ્ફિયર આપ્યો છે. તો અહીંયા તરત પહેલા મારે લખવાનું આવે that moment of inertia for an elemental spherical shell, તમે સ્ફેરિકલ શેલ બી ચાલશે અને હોલો સ્ફિયર બી ચાલશે. તો સાહેબ શું ભણ્યા હે? હોલો સ્ફિયર આખે આખો એક હોલો સ્ફિયર હોય, એ હોલો સ્ફિયર માટે આ એક્સિસ ડાયમેટ્રિકલ જ છે ને સેન્ટરમાંથી પાસ થાય છે. તો એક્સિસના અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે હમણાં ભણ્યા, કેટલી થાય? તો કે mr²/9, તો કે ભાઈ 2/3 mr². યસ, 2/3 mr². બટ ત્યાં તમારે સમજવું પડે કે ત્યાં આ રેડિયસ ને એમ માસનો હોલો સ્ફિયર હતો, અહીંયા જે આપણે સ્ફિયર લઈએ છીએ એનું માસ એમ નથી, તો કે એનું માસ શું આવે સાહેબ? તો કે એનું માસ ડીએમ આવે બેટા. અચ્છા, એની રેડિયસ કેપિટલ આર હતી, અહીંયા જે છે તમારી પાસે એની રેડિયસ કેટલી છે ભાઈ? તો કે સ્મોલ r² છે. આ તમને શું મળી ગયું? તો કે ડીઆઈ મળી ગયું. ડીઆઈ મળી ગયું મને. યસ, હવે મારે શું મેળવવાનું છે? ડીએમ. ડીએમ મળી જાય એટલે કામ થઈ ગયું. ડીએમ માટે તો કે ફોર ડીએમ આપણે શું કરશું? તો કે આપણને ખબર જ છે ભાઈ કે રો ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ, એટલે અહીંયા 4/3 પાઈ કેપિટલ આર ક્યુબ લખી નાખું. પણ મારે તો વોલ્યુમ માસ કોનું જોઈએ છે? તો કે શેલનું. ટૂંકમાં આપણો આ જે શેલ છે એલિમેન્ટલ શેલ એનું, તો એનું માસ કેટલું થાય? ડીએમ. અને એનું વોલ્યુમ કેટલું થાય? એનું વોલ્યુમ, કારણ કે અલ્ટિમેટલી તો મારે રો ઇઝ ઇક્વલ ટુ m/v જ કરવાનું છે. એનું વોલ્યુમ, તો કે વોલ્યુમ આનું લખાય એરિયા ઇન્ટુ થિકનેસ. એરિયા કેટલી થાય? તો કે શેલ કે હોલો સ્ફિયર છે એની એરિયા થશે 4πr². અરે સર કેપિટલ આર નહીં. યસ, યુ આર રાઈટ, સ્મોલ r². આવી બધી જ ભૂલો આની અંદર થતી હોય છે. ઇન્ટુ ડીઆર, અહીંથી ડીએમ ને સબ્જેક્ટ કરી ત્યાં મૂકી દઈએ. ચલો તો ડીએમ ને સબ્જેક્ટ કરો તો પહેલા જે કેન્સલ થતું હોય ને એને કેન્સલ કરો. 4π કેન્સલ થઈ ગયા, બસ, બાકી કાંઈ કેન્સલ નહીં થાય. તો ડીએમ ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે આવ્યું છે 3m સ્મોલ r² dr અપોન કેપિટલ આર ક્યુબ. આની વેલ્યુ અહીંયા મૂકી દો. તો નેટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોઈ છે, ઇન્ટિગ્રેશન હું ડીઆઈ કરી નાખું, ઇન્ટિગ્રેશન ડીઆઈ. ચલો તો ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ
2/3 ના 12 રાખી લઈએ છોકરાઓ, એ તો કોન્સ્ટન્ટ છે એટલે 2/3 12, બરાબર છે. અને પછી ઇન્ટિગ્રેશન ડીએમ માં મૂકી દઉં 3m સ્મોલ r સ્ક્વેર dr અપોન કેપિટલ R ક્યુબ. આ ડીએમ મૂકવાનું છોકરાઓ, આ તો ડીએમ આવ્યું ઇન્ટુ પાછું સ્મોલ r સ્ક્વેર તો હતું જ તે. અચ્છા 3 તો સાહેબ કટ થઈ જાય. હવે સાહેબ લિમિટ કેવી પડે તો કે આવી તમે સ્ફેરિકલ શેલ સેન્ટરથી શરૂ કરીને અહીંયા સરફેસ સુધી જાઓ તો લિમિટ શું આવવાની છે? 0 થી કેપિટલ R. સિમ્પલ યાર. ચલો હમણાં તમારો આન્સર આવી ગયો. તો I ઇઝ ઇક્વલ ટુ, અચ્છા હવે હું શું લઉં? 2 બાર સ્મોલ m બહાર, R કેપિટલ R રેસ ટુ 3 બહાર. તો અંદર શું વેચ્યું છોકરાઓ જોવો તો સ્મોલ r સ્ક્વેર સ્મોલ r સ્ક્વેર એટલે સ્મોલ r ની 4 પાવર ઇન્ટુ dr થયું. સ્મોલ r ની 4 પાવર ઇન્ટુ dr એનું ઇન્ટિગ્રેશન કરો એટલે r રેસ ટુ 5 અપોન 5 આવે. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો કેપિટલ R રેસ ટુ 5 અપોન 5 આવે. આટલું સમજાય જાય ને યાર. આટલું તમને અલગ કરીને બનાવી એનો એક જ બેનિફિટ હું આ મેઇન લઉં છું કે ભાઈ હું 2-3 સ્ટેપ કટ, બાકી તો બધું મને લખતા આવડે જ છે યાર, ક્યાં વાર લાગવાની. પણ આ તો આપણો બ્રેઇનમાં થવું જ જોઈએ. અને r રેસ ટુ 2 r રેસ ટુ સોરી r રેસ ટુ 3 r રેસ ટુ 3 કેન્સલ થઈ ગયા તો આવી ગયું 2/5 m r સ્ક્વેર. તો આ એક્સિસ ના અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા 2/5 m r સ્ક્વેર અને અબાઉટ એ 2/5 m r સ્ક્વેર. હલો સ્ફિયર હોય તો 2/3 m r સ્ક્વેર, સોલિડ સ્ફિયર હોય તો 2/5 m r સ્ક્વેર. બધાની મગજમાં રહી જવી જોઈએ. આનું પ્રૂફ ઈઝી હતું એટલે છોકરાઓ મેં કરાવી દીધું. ઓલામાં ખાલી ઇન્ટિગ્રેશન વાળો પાર્ટ ટફ હતો, બીજું કઈ નહોતું. ચલો હવે લાસ્ટ બે બાકી છે, એને હું તમને છેલ્લે એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા દેખાડી દઈશ. એક સોલિડ કોન અને એક હોલો કોન, બે વસ્તુ બાકી છે. ચલો સાથે સાથે સ્ટાર્ટ કર્યું જ છે તો કહી જ દઉં એટલે હું છે પછી એને યાદ કરવું માટે. મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર યુનિફોર્મ, બધું છે તો યુનિફોર્મ જ હો, યુનિફોર્મ સોલિડ કોન, ટૂંકમાં નક્કર શંકુ. તો તમારી સામે આવી રીતનો હું એક સોલિડ કોન ડ્રો કરું છું. સોલિડ કોન છે, એનો વર્ટેક્સ છે, આ વર્ટેક્સ થઈ ગયું. આ જે છે રેડિયસ કેપિટલ R છે, અહીંથી હાઇટ કેપિટલ H છે અને અહીંયા બધી જ જગ્યાએ માસ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે. અહીંયા બધી જગ્યાએ અંદર આખે આખો ભરેલો છે. અત્યારે આઈસ્ક્રીમની સિઝન ચાલે છે તો તમે બધા એવું કેમ આઈસ્ક્રીમનો કોન હોય તો અંદર કેમ બધું ભરીને આપે, ઓલો હું કહેવાય ને, કયો આઈસ્ક્રીમ ખાધો કહેવાય, એક કોન આવે ને પેસ્ટ્રી કોન કેવું કંઈક જ કહેવાય, મને યાદ નથી આવતું અત્યારે, પણ ટૂંકમાં અંદરથી ભરેલો છે. આ એક્સિસના અબાઉટ તમને મોમેન્ટ ઓફ ઇનર્શિયા પૂછે. અહીંયા તે હું ખાસ એવું સજેસ્ટ કરીશ કોને, તો કે જે લોકો એ ગ્રુપમાં છે, મીન્સ એડવાન્સમાં ખરેખર એ લોકોને કંઈક કરવું છે તો અહીંયાનું પ્રૂફ જોશે. દેટ ઇઝ 3mr²/10. મેં સીધું જ કીધું છે કારણ કે એ લોકો જે સ્ટુડન્ટે મેં સેન્ટર ઓફ માસ બનાવ્યું હતું ત્યારે મેં કીધું હતું કે અહીંથી તમારે એક્સ જેટલા ડિસ્ટન્સે જવાનું, અને આ શું છે તો કે સોલિડ કોન છે એટલે આમાં એલિમેન્ટ તરીકે તમારે લેવાનું આવશે ડિસ્ક. એક ડિસ્ક અલગ અલગ રેડિયસની ઘણી બધી ડિસ્કો ભેગી થઈને આખે આખો સોલિડ કોન બનાવે છે. જે લોકોએ વિડીયો શાંતિથી જોયો હશે, ઘરે જઈને એનું પ્રૂફની પ્રેક્ટિસ કરી હશે, એનાથી આ ક્વેશ્ચન થશે જ. આ પ્રૂફ કરવાનું છે તમારે. તમે કરશો તો જ બેનિફિટ થશે. તમને દેખશે તમને શોખ શું છે આનો, મને હું કહેવાનો શોખ છે એનું કારણ હમણાં તમને મળી જશે એક એડવાન્સના PYQ ની અંદર, કે સીધું યાદ હોય અને તમને પ્રૂવ કરતા આવડતું હોય એનાથી કેટલો ડિફરન્સ આવે. ન થાય તો મને કહેજો, પણ જવા ન દેતા કોઈ વસ્તુને. અને દેન લાસ્ટમાં મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર યુનિફોર્મ હોલો કોન. મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર યુનિફોર્મ હોલો કોન. ચાલો તો અગેન હું આવી રીતનો આ જ કોન છે છોકરાઓ, બટ હવે ખાલી છે.
તો તમે કયો કોન બનાવી દો ને ઓલું જો ને આખે આખું શેનું બનેલું, આઈ થિંક ચોખાનું બનેલું ઓલું તમને આવું કોન દેખાડે, ખાલી હોય. ટૂંકમાં અંદર આઈસ્ક્રીમ નો હોય, તમારો જીવ લલચાતો હોય તો ક્યારે આની અંદર સ્ટ્રોબેરી ફ્લેવર કે આ ફ્લેવરનો આઈસ્ક્રીમ જાય અને હું એને ખાઉં, તો ખાલી જે છે અંદરથી કમ્પ્લીટલી એમ્પ્ટી છે. રેડિયસ આર જ છે, માસ એમ જ છે અને યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ છે, હાઇટ એચ જ છે, વર્ટેક્સ થી આપણે જોવાનું છે. તો અહીંયા અને આપણે વર્ટેક્સ કહીએ છીએ, આ બેઝ થઈ ગયો આપણો. તો આને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા થવાની છે mr²/2. સિમ્પલ. આ બી તમે પ્રૂવ કરી શકશો કે અહીંથી વર્ટેક્સ થી તમારે શું બનાવવાનું, રિંગ. કારણ કે આમાં એલિમેન્ટ તરીકે રિંગ લેશો તો રિંગની આ એક્સિસને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા લખો. આમાં તમે ડિસ્ક એલિમેન્ટ તરીકે લેશો. બાકી બધું મેથ્સ છે. એની મેથ્સ કેમ કરવું જોઈએ એની માટેની હિન્ટ મેં ત્યાં તમને આપેલી છે, છતાંય કહેજો. 3/10 mr² અને mr²/2. ચલો હવે હું તમને અમુક ક્વેશ્ચન ડિસ્કસ કરવા માંગુ છું પહેલા તમારી સાથે. ચલો ક્વેશ્ચન તરીકે પહેલા આપણે લઈ રહ્યા છીએ ક્વેશ્ચન તરીકે પહેલા આપણે ચલો આ છે 2020 નો PYQ છે, આપણે ડિસ્કસ કરીએ પહેલા. જો શું કહે છે, માસ પર યુનિટ એરિયા ઓફ અ સર્ક્યુલર ડિસ્ક. ઓકે, શેની વાત કરે છોકરાઓ? સર્ક્યુલર ડિસ્ક, સમજાઈ ગયું. ઓફ રેડિયસ a depends on the distance from its center as sigma of r is equal to a plus br. That means કે અહીંયા માસ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ નહીં હોય આ ડિસ્કના કેસની અંદર. તો તમને પ્રૂફ આવડવું જ પડે. જો તમે the moment of inertia of the disk about the axis perpendicular to the plane and passing through its center is. That means કે પહેલા લાસ્ટ લાઈન વાંચીએ તો એટલું મને એટલું જ સમજાય છે કે આવી રીતનું ડિસ્ક લઉં છું, નેગ્લેજિબલ થિકનેસ છે, આખી ડિસ્ક છે જેનું માસ આપણે કહી દઈએ m, એની રેડિયસ જે છે માસ પર યુનિટ એરિયા ઓફ સર્ક્યુલર ડિસ્ક ઓફ રેડિયસ a, એટલે એની રેડિયસ જે છે એ કેટલી આપણને એને કીધી છે a. તો આ તમારી એ રેડિયસ થઈ ગઈ અને આ એક્સિસ ના અબાઉટ મને પૂછી રહ્યા છે આ. તો મને ખબર જ છે યાર, ડિસ્ક હોય સેન્ટર માંથી પાસ થતી હોય કે છે inertia about disk about the axis perpendicular to the plane and passing through the center. આને અબાઉટ મને મોમેન્ટ ઓફ ઇનર્શિયા પૂછે છે. કોક કે સાહેબ જવાબ આપી દો ને, mr²/2, બટ એ તો યુનિફોર્મ હતી ત્યારે. અહીંયા તમારું માસ ડિસ્ટ્રીબ્યુશન યુનિફોર્મ નથી, જો ને સિગ્મા ચેન્જ થાય છે. તો તમને આખી આખી પ્રોસેસ આવડવી જ પડે આ કેસની અંદર. કે આ કેસની અંદર આખી આખી પ્રોસેસ શું થાય તો કે પહેલા એલિમેન્ટ લેવો પડે. અચ્છા, ડિસ્કમાં એલિમેન્ટ મારે કોના તરીકે લેવાનો? રિંગ તરીકે. પહેલા રિંગની ડીઆઈ ફાઇન્ડ કર અને પછી ઇન્ટિગ્રેટ કરીએ. હું વાર લાગે? હાલો, કાંઈ વાંધો નહીં સર. તો હું અહીંથી એમ કહું છું કે સ્મોલ આર ડિસ્ટન્સે ગયો હું અને મેં એક dr થિકનેસ વાળી રિંગ લીધી. આ એલિમેન્ટલ રિંગ છે. મેં આ લખ્યું ને એલિમેન્ટલ રિંગ, એ ખરેખર તમારે સોલ્યુશનમાં ન લખવાનું હોય, તમે સીધું સોલ્વ કરવાનું શરૂ કરી દેવાનું હોય. તો અહીંયા સિમ્પલ, જો તમારે ક્વેશ્ચનને કેમ ફાસ્ટ સોલ્વ કરાય તો કે સીધું આમ લખાય ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ, અચ્છા હું એલિમેન્ટ તરીકે કોણ લઉં છું? રિંગ. તો રિંગની આ એક્સિસ અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું હતી તો કે mr², માસ m નહીં dm, અને એની રેડિયસ સ્મોલ આર કેપિટલ એ રેડિયસ તો કોની છે છોકરાઓ? ડિસ્કની છે. મારે રિંગની રેડિયસ લેવાની, સ્મોલ આર રેડિયસ વાળી. આ અહીંયા લખેલી જ છે, જો આ સ્મોલ આર રેડિયસ લખેલી જ છે. ઓકે, ડીએમ કેમ ફાઇન્ડ કરશું યાર? એના માટે તો આપણે હવે કેટલું બધું તો ડિસ્કશન કર્યું કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ m/a, m/a. ચલો m કેટલું? m ની જગ્યાએ હું શું લખું? dm, અને એ ની જગ્યાએ da. બોલો આનો da કેટલો થશે તો કે આનો એરિયા, ખરેખર રિંગને લેન્થ જ હોય તો એની લેન્થ એટલે સરકમફરન્સ 2πr, બટ મારે એરિયા લખવો છે એટલે મેં થિકનેસ લીધી છે dr. તો અહીંથી dm ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ટાઈમ્સ 2πr dr. અત્યાર સુધી સિગ્મા યુનિફોર્મ હતો એટલે એની જગ્યાએ m/a મૂકી દેતો હતો. અહીંયા મારે સિગ્માની જગ્યાએ મને જે આપ્યું છે એ મૂકવાનું. એમ હું ને અઘરું છે યાર. a પ્લસ b સ્મોલ આર 2π સ્મોલ આર dr. ચલો આ dm ને પકડીને અહીંયા મૂકી દો, ઇન્ટિગ્રેટ કરી નાખો. ચલો i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન di. અચ્છા, લિમિટ શું મૂકશો તો કે આવી રીંગો
આ એક રિંગ, બીજી રિંગ, ત્રીજી રિંગ, આવી રિંગો 0 થી શરૂ કરીને એ સુધી લઈ જવાની છે મારે, 0 થી a. ચલો તો શું કરશું સાહેબ? હવે જો છોકરાઓ, આની અંદર હું સીધું ઇન્ટિગ્રેશન બી કરી શકું, બટ પહેલા તમને ખબર છે 2 પાઈ dm મૂકું છું, dm એટલે dm છે એમાંથી 2 પાઈ ને બહાર લઈ લઉં છું, એ કોન્સ્ટન્ટ છે એટલા માટે, તો 2 પાઈ બહાર આવી ગયો. અને હવે શું રહ્યું તો કે ઇન્ટિગ્રેશન 0 થી a અને dm ની જગ્યાએ 2 પાઈ બહાર આવી ગયો તો a પ્લસ br, a પ્લસ br ઇન્ટુ r dr. હજી આ dm આવ્યું, હજી r સ્ક્વેર તો બાકી જ છે, તો ઇન્ટુ r સ્ક્વેર. r સ્ક્વેર તો બાકી જ હતું ને, મેં લખ્યું આના જગ્યાએ લખ્યું. બોલો એટલું ખબર પડી યાર? આમાં હવે તમે બધી વસ્તુનું ધ્યાન જ રાખવું પડે. હવે જોજો, હવે સ્ટુડન્ટ્સ તમને આટલું ખબર પડવી જોઈએ દોસ્તો કે હું સીધું ઇન્ટિગ્રેશન કરું તો તમને પલ્લે પડી જવું જોઈએ કે અહીંથી હું ઇન્ટિગ્રેશન ની અંદર મલ્ટીપ્લાય કરું, અહીંથી r સ્ક્વેર ઇન્ટુ r એટલે r⁻³ થઈ ગયું, r⁻³ dr અહીંયા આવ્યું એટલે હું સીધું લખી શકું આમ એ ઓકે, r સ્ક્વેર dr અંદર આવ્યું અને ઇન્ટિગ્રેશન થયું, ઇન્ટિગ્રેશન ગયું એટલે r⁴/4 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો સ્મોલ a⁴/4 આવી જાય, પ્લસ b એઝ ઇટ ઇઝ અહીંયા r ઇન્ટુ r સ્ક્વેર અને હજી એક r આવ્યું એટલે r⁴ dr થયું, એનું ઇન્ટિગ્રેશન r⁵/5 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો a⁵/5 જશે. આમાંથી કઈ કોમન નીકળે છે તો કે હા ભાઈ કોમન નીકળે છે, શું કોમન નીકળે તો કે a⁴ ને કોમન કાઢી લો તો 2 પાઈ a⁴ બધી જગ્યાએ છે, એટલે આને હજી આપણે સિમ્પ્લિફાય કરી નાખીએ કે 2 પાઈ a⁴ બહાર આવી ગયું તો કેપિટલ a/4 બચ્યો વત્તા b સ્મોલ a/5 બચ્યો, કારણ કે a⁵ હતું. તો કયો લાગે મને? તો c દેખાય જો તો a/4 સ્મોલ ab/5, હા સી જ છે, આમાં 2 નથી પાછો એટલે સી, ધેટ ઇઝ યોર આન્સર. શું હતું આમાં? આ હોમવર્કમાં જ આપીએ કે કાલ લેમડા વાળો કરાયો તો એવું અહીંયા સિગ્મા વાળું છે. લેમડા વાળું નીટ લેવલે પૂછાય, ઈઝી છે. આ નીટમાં થોડું ટફર સાઈડ જાય તો આવી શકે સિગ્મા વાળું, પીવાયક્યુ જ છે. જો કોઈને ક્યાંય ડાઉટ આની અંદર નહીં ને? બધાને ક્લિયર ને? મોક્ષ ઓકે, પોરબંદરમાં ઓકે ફાઇન, ભુજમાં છોકરાઓ બી ગ્રુપ વાળા કોઈ ઓકે ફાઇન, મોરબીમાં ઓકે ડન, મોડાસા ઓકે. એના જેવો નેક્સ્ટ તમને હોમવર્કમાં આપ્યો છે મેં, આ 2019 નો છે, જઈ નોટ પીવાયક્યુ છે. જો સિગ્મા આવી રીતના વેરી થાય છે કે r સ્ક્વેર મુજબ, તો આ એક તમે હોમવર્કમાં કરશો તો પેટર્ન મગજમાં ફિક્સ બેઠશે, એટલા માટે મેં એ હોમવર્કમાં આપ્યો છે. પછી આ તમારા હોમવર્કમાં થઈ જ જશે, આ હમણાં આવી જશે એટલે થઈ જશે. યસ, આ એડવાન્સ 2015 નો આ આપણે કરીએ. આમાં કઈ ટફ નથી યાર. જો 197 2015 એટલે હમણાં ટૂંકમાં 10-11 વર્ષ પહેલાનો જ થયો. હવે આની અંદર શું કીધું છે? The densities of two solid spheres A and B of the same radii capital R vary with radial distance small r is equal to, ટૂંકમાં એ સ્ફિયરમાં ડેન્સિટી આ રિલેશન મુજબ ચેન્જ થાય છે k ઇન્ટુ સ્મોલ r અપોન કેપિટલ r, બી ની અંદર આ રીતે ચેન્જ થાય છે k ઇન્ટુ સ્મોલ r અપોન કેપિટલ r⁵ respectively, where k is a constant. The moment of inertia of the individual spheres about axis passing through their centers એટલે diametric જ હોય ટૂંકમાં, are I and IB respectively. If the value of IB upon IA is equal to n/10, then n is. ટૂંકમાં આપણે રોડ માટે ભણ્યા હતા લેમડા વેરી થતું હતું એવું, હમણાં ડિસ્ક માટે ભણ્યા સિગ્મા વેરી થતું હતું એવું, અને એડવાન્સમાં તમને પૂછી લીધું કે ભાઈ સોલિડ સ્ફિયર હોય તો એની ડેન્સિટી રો વેરી થતું હોય તો કેમ કરવાનું? ખબર પડી કેમ થયું ભાઈ? હેલો, હવે આની માટે તમને પ્રૂફ આવડવા જોઈએ. સોલિડ સ્ફિયર નું પ્રૂફ તો મેં તમને ભણાવ્યું હતું, તો મેં એટલા માટે જ ભણાવ્યું કે મારે આ ક્વેશ્ચન તમારી સાથે ડિસ્કસ બધા સાથે કરવો હતો. તો પહેલા બે સ્ફિયર, પહેલા હું એક જ સ્ફિયર લઉં, એ સ્ફિયર. ચાલો, આવી રીતનો એ સ્ફિયર છે, આ ડિસ્ક છે, આ સ્ફિયર છે. હું એમ કહું છું, પહેલા લખી નાખું છું, આ એ નામનો સોલિડ સ્ફિયર છે.
એની રેડિયાઈ કેટલી છે? r. બેયની રેડિયાઈ સેમ જ છે, રેડિયાઈ r. અચ્છા, પણ એમાં માસ ડેન્સિટી યુનિફોર્મ નથી. જો આ યુનિફોર્મ હોત તો મારે કઈ ચિંતા જ કરવાનું ન આવે, બેમાં 2/5 mr², 2/5 mr² જ થાત. બટ માસ ડેન્સિટી યુનિફોર્મ નથી. મેં બધામાં હેડિંગમાં લખ્યું યુનિફોર્મ સોલિડ સ્ફિયર, યુનિફોર્મ હોલો સ્ફિયર. અહીંયા એ યુનિફોર્મ નથી. તો શું કરવાનું સાહેબ? તો હવે એલિમેન્ટ લેવાના. યાર શું કેમ ચિંતા કરો છો? અચ્છા સાહેબ, સોલિડ સ્ફિયરમાં એલિમેન્ટ કેમ લેતા હતા? શેલના ફોર્મની અંદર શીખવાડેલું જ છે. તો અહીંથી તમે એક કામ કરો, સેન્ટરથી સ્મોલ આર જેટલા ડિસ્ટન્સે ગયા અને ડીઆર વિથનું તમે આ શું લીધું? તો કે એલિમેન્ટલ શેલ લીધી. એલિમેન્ટલ શેલ લીધી. એલિમેન્ટલ શેલની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરતા તમને આવડે? તો કે અનસેબ અમને આવડે. હું બધું જ ડિસ્કશન એ માટે કરું છું, એટલે ડીઆઈએ લખી નાખ્યું. ઇઝ ઇક્વલ ટુ, અચ્છા તમે એલિમેન્ટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા લખીને ઇન્ટિગ્રેટ કરવાની, બીજું શું છે? તો એલિમેન્ટ તરીકે શું છે? તો કે શેલ. શેલની મોમેન્ટ ઓફ ઇનર્શિયા આ એક્સિસના બાઉટ બની ગયા. શેલ એટલે હોલો સ્ફિયર, 2/3 mr², 2/3 m નહીં dm ઇન્ટુ r². r એટલે કોની રેડિયસ? જે તમે એલિમેન્ટ લીધો છે એની રેડિયસ, ધેટ ઇઝ સ્મોલ r². ચલો ડીએમ કેમ ફાઇન્ડ કરશો? સાહેબ હું ચિંતા કરો છો? ડીએમ માટે રો ઇઝ ઇક્વલ ટુ m/v થાય સાહેબ. અહીંયા હું ડીએમ લઉં. અચ્છા, મેં જે એલિમેન્ટ લીધું નું વોલ્યુમ કેમ લખાય સાહેબ? તો કે તે યાર સ્ફિયર જ લીધો છે, હોલો સ્ફિયર જ લીધો છે, એટલે એરિયા તો ખબર પડી જ ગઈ, પણ તારે વોલ્યુમ લખવું છે. એટલે હોલો સ્ફિયર એવો લીધો છે કે જેને કંઈક થિકનેસ છે, એટલે તને વોલ્યુમ મળી ગયું. એરિયા ઇન્ટુ થિકનેસ કર એટલે. તો સાહેબ ચલો તો ડીએમ ઇઝ ઇક્વલ ટુ આ બધું વાત કોની માટે થાય છે? રો એ. તો રો એ કઈ રીતના ચેન્જ થાય છે? મૂકો ને સર રિલેશન અહીંથી. તો હાલો કે, એટલે અહીંયા લખી નાખો આમ રો એ ઇન્ટુ 4π r² dr. અચ્છા, રો એ ની જગ્યાએ હવે આપણે કાંઈ થોડું યાર થિયરી ભણીએ છીએ, આપણે તો યાર ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ. તો સીધું રો એ ને મૂકી દેવાનું, ધેટ ઇઝ કે સ્મોલ r અપોન કેપિટલ R. ઓકે, ડીએમ મળી ગયું? હા મળી ગયું. તો IA ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન DIA. અચ્છા, લિમિટ ક્યાંથી? તો કે આવી તમે સ્ફેરિકલ શેલ ક્યાંથી ક્યાં લેશો? 0 થી કેપિટલ R. તો હવે હું બધું એક સાથે મૂકી દઉં છું. જુઓ તો છોકરાઓ, પહેલા આ બેયને ભેગું કરશો એટલે મને એવું લાગે છે ડીએમ ની વેલ્યુ અહીંયા મૂકી દઈએ. ચલો તો આપણે ડીએમ મૂકીએ એટલે 2/ઇન્ટિગ્રેશન 2/3 ડીએમ ની જગ્યાએ કે 4π કેપિટલ R સ્મોલ r ઇન્ટુ સ્મોલ r² એટલે સ્મોલ r⁻³ ઇન્ટુ dr. હજી એક સ્મોલ r² તો છે જ, હજી એક સ્મોલ r² તો છે જ. તો IA ઇઝ ઇક્વલ ટુ આપણને શું અહીંયા ચેન્જ આવવાનો છે? તો કે કોને પહેલા કોમન લઈ ગયા તો એ બધાને બાદ લઈ લો. તો કે 4 2s are 8 એટલે 8/3 કે પાઈ અપોન કેપિટલ R બાર આવી ગયું. અચ્છા, લિમિટ ક્યાંથી ક્યાં સુધી છે? તો કે 0 થી કેપિટલ R સુધી છે. ઓકે, તો 2/3 કે 4π બધું બાર લઈ લીધું, અપોન R બાર આવી ગયું. હવે સ્મોલ r³ ને સ્મોલ r² એટલે r⁵ dr થઈ ગયું. એનું ઇન્ટિગ્રેશન કરો તો 5 છે એટલે 1 પાવર 8 થાય એટલે સ્મોલ r⁻6/6 આવે. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો કેપિટલ r⁻6/6 આવે. તો અહીંયા તમે એક r વી ગયા અને અહીંયા તમારે સિમ્પ્લિફાય કરવું હોય તો 4 2s are 8 and 3 2s are 6. સો 4/9 આવી જશે અહીંયા. 3 × 3 4/9 અને અહીંયા બચશે કે પાઈ r⁵ કે પાઈ r⁵. યસ, એ જ રહેવાનું છે. પછી તો કે આવી જ રીતના હવે મારે બીજું ન કરે, અમારે સીધું આઈબી માટે તો શોર્ટમાં પતાવાય. આઈબી માટે આ જ પ્રોસેસ કરવાની છે ને, તો એમાં સીધું શોર્ટમાં આવે કે આઈબી ઇઝ ઇક્વલ ટુ મારે સીધું અહીંયા જ લખવાનું આવે છોકરાઓ, ઇન્ટિગ્રેશન. એમાંય તે માની લો એ સ્ફિયરની જગ્યાએ બી લઈ લો, એમાં તમે એલિમેન્ટ તો આ જ લેવાના જ. બદલાવાનું શું છે છોકરાઓ? ખાલી આ ટર્મ ચેન્જ થવાની છે. કારણ કે જેવું ડીએમ ઇઝ ઇક્વલ ટુ રો બી ઇન્ટુ એમાંય તે છોકરાઓ એની રેડિયસ એ કેપિટલ આર જ છે એટલે લિમિટ એ સેમ રહેવાની છે. તો 4π સ્મોલ r² dr થઈ ગયું. આ અહીંયા જશે, ખાલી રો એની જગ્યાએ રો બી આવી જશે. તો રો બી, ચલો તો હું સિમ્પલ અહીંથી જ સીધું લખું રો બી એટલે અહીંયા ધ્યાન રાખવાનું રો બી કેટલું છે? તો કે ઇન્ટુ સ્મોલ r⁵ અપોન કેપિટલ r⁵ આ રો બી ઇન્ટુ આ વોલ્યુમ એઝ ઇટ ઇઝ આવી જવાનું છે, ધેટ ઇઝ 4π સ્મોલ r² dr. આ તમે શું લખ્યું? આ તમે શું લખ્યું? આ તમે ડીએમ લખ્યું. આ તમે ડીએમ અહીંથી મૂક્યું, આ ડીએમ થયું. અહીંયા આખે આખું આ તમારું ડીએમ થયું. તો ડીએમ અહીંયા આપણે થઈ ગયું. અચ્છા, આઈબી માં આવી ગયું, ડીએમ થઈ ગયું. હજી મારે શું બાકી છે? તો કે આ રહ્યું મેં ડીએમ મૂક્યું એટલે હજી શું બાકી છે? તો કે 2/3 બાકી છે અને સ્મોલ r² બાકી છે.
આ ક્યાંથી આવ્યું એ સમજાણું બધાને? હું કામ બ્રેકેટમાં લખી દઉં ભાઈઓ. આ તમને ટૂંકમાં હું એમ કહું છું કે એડવાન્સ માટે તમે પ્રિપેર કરતા હો કે તમે એક્સ્ટ્રા સ્માર્ટ હો ને એનું પ્રૂફ કે તમને સમજાઈ જવું જોઈએ કે સાહેબે આમાં હું લખ્યું એ. આવું આપણે થાય કે નહીં? 2/3 dm into r સ્ક્વેર. આ મેં લખ્યું છે. અરે યાર એક આ બધું ન રહેશે પાછું આમાં. સ્મોલ r સ્ક્વેર આ મેં ક્યાંથી લખ્યું? મેં લખ્યું dib is equal to 2/3 dm into small r સ્ક્વેર. આ 2/3 એઝ ઇટ ઇઝ આવી ગયું. dm ની જગ્યાએ અહીંથી જ મૂકવાનું, ખાલી રો બી આવી ગયું ઇન્ટુ 4 પાય સ્ક્વેર તો એ જ રહેવાનું. રો બી ની અલગથી વેલ્યુ મૂકી દીધી અને 2/3 સ્મોલ r સ્ક્વેર. બોલો ખબર પડી કે આ ક્યાં રિપીટ કરું? સીધે સીધું કેમ લખ્યું ખબર પડી ગઈ ને? ઓકે ફાઇન. તો આને ઇન્ટિગ્રેટ કરો ચાલો એટલે હમણાં કામ પૂરું. ભાઈ એમાં અવરું શું છે? તો આઈ બી ઇઝ ઇક્વલ ટુ ચાલો પેલા નીકળતું એ બધું બહાર લઈ લો. તો કે પેલા 4 પાઈ 4 into 2 એટલે 8/3 આવી ગયું પેલા, બરાબર છે. પછી k બાર, પછી પાઈ બાર, 4 into 2 તો આવી ગયું અપોન r⁵. મને આટલું બહાર આવતું દેખાય છે, કદાચ ક્યાંય રહી ગયું હોય તો તમે જોઈ લેજો. r⁵ સ્મોલ r⁵2 એટલે 5 + 2 7, 7 + 2 9. ઓહો, એટલે સ્મોલ r⁹9 dr આવ્યું તો એનું ઇન્ટિગ્રેશન થવાનું છે r⁻10/10. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો કેપિટલ r⁻10/10. તો આને તમે સિમ્પ્લિફાય કરો તો 8/3 into 10, 8/3 into 10 અને r⁵ કેન્સલ થઈ ગયું એટલે k5 that is r⁵. હવે તમને શું કીધું છે છોકરાઓ? તમને એમાં એને એવું કીધું છે કે IB upon IA કરો એટલે તમને શું વેલ્યુ આપી છે? IB upon IA n/10. ચાલો તો IA મૂકું હું પહેલા IB છે તો સોરી IB મૂકું. IB મને કેટલું મળ્યું? તો કે 8/3 into 10 k pi r⁵ upon IA કેટલું મળ્યું હતું? તો કે IA મળ્યું હતું 4/9 into k pi r⁵. આ કેન્સલ આઉટ થઈ ગયું તો અહીંયા વધ્યું 8 into 9 upon 3 into 4 into 10. 10 મારે એઝ ઇટ ઇઝ રાખું. 4 2s are 8 and 3 3s are 9. 3 into 6 6/10. તો n ની વેલ્યુ કેટલી આવવાની છે? n ની વેલ્યુ 6 આવશે. n6. અલા ખબર પડી ભાઈ? ક્વેશ્ચન તો બહુ અઘરો, પણ તો એડવાન્સ આ કઈ આ અઘરો તો કહેવાય છોકરાઓમાં. હું ટફ છે યાર, કઈ ટફ નથી. મેથ્સ તમારું પાવરફુલ હોવું જોઈએ. ફિઝિક્સમાં એડવાન્સના સારા ક્વેશ્ચનને કરવા માટે તમે મેથ્સમાં સ્ટ્રોંગ હોવા જોઈએ. ભણ્યા છીએ આપણે એટલા માટે પ્રૂફ આવડવા જોઈએ. આની આ વસ્તુ છોકરાઓ સેમ તમને હોલોસ્ફિયર માટે ન પૂછી શકે માસ ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે ચેન્જ થાય, તો એમાં એલિમેન્ટ લેતા આવડવા જોઈએ કે નહીં. આની આ વસ્તુ તમને સોલિડ ક્યુબ માટે ન પૂછી શકે, તેમાં તમને પ્રૂવ કરતા આવડવું જોઈએ કે નહીં. એટલા માટે હું દરેકમાં એવો આગ્રહ રાખું છું કે દરેક બાળકો પ્રૂવ કરતા શીખે વસ્તુને. બટ નો પ્રોબ્લેમ. હવે તમે કદાચ એટલા મેચ્યોર બની ગયા હશો કે સાહેબ આપણને જે કહી રહ્યા છે એ આપણા સારા માટે કહી રહ્યા છે. હવે આપણે પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમમાં જઈએ છીએ પાછા. હવે 2x થિયરમ આપણે સમજી લઈએ, પછી આપણે એના રિગાર્ડિંગ બધા ક્વેશ્ચન કરવાનું શરૂ કરીએ. ચલો પહેલા પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ. પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ. પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ. અચ્છા, કોની માટે છે? તો કે પહેલા એક વસ્તુ આ યાદ રાખવાની, લંબઅક્ષનો પ્રમેય. આનું ગુજરાતી થાય પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ એટલે લંબઅક્ષનો પ્રમેય. ઇટ ઇઝ એપ્લિકેબલ ઓનલી ફોર
applicable only for planar bodies. Planar bodies. Planar bodies, that means 2D. 1D કે 2D માટે જ લાગુ પડે. પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ કોઈ દી 3D માટે લાગુ નહીં પડે. મીન્સ કે સોલિડ સ્ફિયરમાં હું તમને કહું નહીં લાગુ પડે. ટૂંકમાં 3 ડાયમેન્શનલ બોડી માટે ક્યારેય લંબ અક્ષનો પ્રમેય પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ એપ્લિકેબલ નહીં થાય. એ એપ્લિકેબલ થશે ઓનલી ફોર 2D માટે. યા 1D માં ચાલશે, 2D માં થશે. પ્લેનર એટલે સમતલ બધી પદાર્થો એની માટે. નોટ એપ્લિકેબલ ફોર 3D. ચલો હવે આ આપણું આખો થિયરમ શું કહે છે? માની લો આવી રીતની એક રિજિડ બોડી છે. એક રિજિડ બોડી લઈ લઈએ છીએ. આ રિજિડ બોડી છે, વચ્ચે બધે બલ્ક પડ્યું છે અને 2D જ છે છોકરા. આવી રીતની આખી એક પ્લેન છે ટૂંકમાં. એમાં આ એક વાય એક્સિસ થઈ ગઈ. એમાં હું આવી રીતના એક વાય એક્સિસ લઈ લઉં, એક એક્સ એક્સિસ લઈ લઉં. આ વાય એક્સિસ, આ એક્સ એક્સિસ. ધીસ ઇઝ એક્સ, ધીસ ઇઝ વાય. હવે પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ શું કહે છે કે અહીંયા હું તમને કીધું કે x is perpendicular to y. Second important point, that x and y axis both lie in same plane as that of body. બે સેમ પ્લેનમાં લાઈ કરે છે અને એ પ્લેન કયું છે કે જે પ્લેનમાં બોડી બી છે. x and y axis both lie in same plane as that of body. બોડી જે પ્લેનમાં છે એ જ પ્લેનમાં x અને y axis બે લાઈ કરે છે. ટૂંકમાં આવી રીતનો એક સમતલ વિચાર કરો. જો આમાં તમને ક્લેરિટી માટે આ થિયરીમાં બધા વર્ડિંગ સમજવા પડે એમ છે કે આવી રીતની એક પ્લેન છે, સમતલ છે, તો આ y axis છે, આ x axis છે, તો બંને એક્સિસ પ્લેનમાં જ લાઈ કરે છે. આમ y, આમ x, અગેન આમ y, આમ x, બંને પ્લેનમાં જ લાઈ કરે છે. ટૂંકમાં એક જ પ્લેનમાં બોડી છે, ઈ જ પ્લેનમાં x એક્સિસ છે, ઈ જ પ્લેનમાં y એક્સિસ છે. x and y axis both lie in same plane as that of body. હવે હું અહીંયા એક તમને ત્રીજી એક્સિસ નો વિચાર કરવાનો કહું છું. ઈ આ છે, ક્રોસ અંદર જતી, જે z એક્સિસ થશે. તો બે એક્સિસ બધાને દેખાઈ જવી જોઈએ. માની લો આ મોબાઈલ ને તમે લઈ લો તો આ y એક્સિસ, આ x એક્સિસ, આ y, આ એક્સિસ, x એક્સિસ. ટૂંકમાં બોડી જે પ્લેનમાં છે x એક્સિસ અને y એક્સિસ બી જ પ્લેનમાં છે. હું આ એક્સિસ ને બહુ વાત કરું છું કે જે સેન્ટરમાંથી પાસ થઈ છે અને પ્લેન ને પરપેન્ડિક્યુલર છે. એક્સિસ passing through center and perpendicular to plane. Axis passing through center and perpendicular to plane. તો છોકરાઓ રૂલ આવું કહે છે કે પ્લેન ને ટૂંકમાં પ્લેનના સેન્ટરમાંથી પાસ થતી અને પ્લેનના પરપેન્ડિક્યુલર એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા, ધેટ ઇઝ IZ. કારણ કે આ એક્સિસ કે જેને મેં z એક્સિસ કીધી છે, તો ઈ એક્સિસ કે જે એક્સિસ પ્લેન ને પરપેન્ડિક્યુલર છે ને સેન્ટરમાંથી પાસ થાય છે, ઈ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા, ઈ એવી બે એક્સિસ કે જે પ્લેન ને પેરેલલ છે ને પરપેન્ડિક્યુલર છે ને સમ ને ઇક્વલ છે. IZ is equal to IX plus IY. ટૂંકમાં પ્લેનના સેન્ટરમાંથી પાસ થતી ને પરપેન્ડિક્યુલર એક્સિસના અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઈ બંને મોમેન્ટ ઓફ ઇનર્શિયાના સમને ઇક્વલ હોય કે જે બે એક્સિસ પ્લેનમાં લાઈ કરતી હોય ને એકબીજાને પરપેન્ડિક્યુલર હોય. અહીંયા કન્ડિશન ઈ છે, હિયર
x, y and z all are perpendicular to each other. All are perpendicular to each other. એ ધ્યાન રાખવાનું છે કે ભાઈ જે આપણો perpendicular axis theorem જેમાં ત્રણેય axis perpendicular હોવી જોઈએ, બે એક્સિસ પ્લેનમાં હોવી જોઈએ અને એક એક્સિસ ઈ પ્લેનને પરપેન્ડિક્યુલર હોવી જોઈએ. તો જે એક્સિસ પ્લેનને પરપેન્ડિક્યુલર છે ઈ એક્સિસને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઈ બે એક્સિસ કે જે પ્લેનમાં છે એના સમને ઇક્વલ હોય. બોલો, ક્લેરિટી આવી ગઈ બધાને? હું આટલું બધું બોલું છું તો તમે એમ ન સમજતા કે હું આ સીધું કહીને મને આવડતું જ તું, પણ હું ક્રિટિકલ એવા પ્રોબ્લેમ કરાવવાનો છું જેમાં આ બધું સમજાશે તો જ સમજાશે તમને. અચ્છા, આનું પ્રૂફ સાહેબ છે ને, પ્રૂફ બધા ના હોય આપણી પાસે. પ્રૂફ કેનું ન હોય એવું ન બની શકે. માની લો હું તમને એક સિમ્પલ કહી દઉં, અહીંયા ચલો હવે પ્રૂફમાં આવીએ છીએ. પ્રૂફ માટે શું કહેવાય તો કે આખી રિજિડ બોડીની મારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોતી હોય પહેલા શું લેવું પડે? એલિમેન્ટ. સિમ્પલ યાર. ચલો મેં આ આખાનું માસ એમ કહી દઉં, આ એલિમેન્ટનું માસ હું ડીએમ કહી દઉં. આ એલિમેન્ટ જે છે ને હે છોકરો, એ સેન્ટર થી કંઈક આર જેટલા ડિસ્ટન્સે છે અને એના કોઓર્ડિનેટ હું કહી દઉં એક્સ કોમા વાય. ધેટ મીન્સ કે ઈ એક્સ એક્સિસ થી વાય જેટલા ડિસ્ટન્સે છે અને વાય એક્સિસ થી એક્સ જેટલા ડિસ્ટન્સે છે. આ એક્સ છે, આ વાય છે. તો ચાલો તો તમે બધું ભૂલી જાઓ. આ એક્સ એક્સિસ માટે ઈ એલિમેન્ટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા લખાવો તો મને, તો હું એનો લખી શકું છોકરો. ધેટ ઇઝ એક્સ એક્સિસ ને અબાઉટ ઈ ડીએમ. ડીએમ એલિમેન્ટ ભૂલી જાઓ, પાર્ટિકલ છે. આ પાર્ટિકલ ની એક્સ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું લખાય તો કે પાર્ટિકલ નું માસ. ધેટ ઇઝ ડીએમ. અને ઇનટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. તો એક્સ એક્સિસ ને અબાઉટ ઈ પાર્ટિકલ નું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ વાય છે એટલે વાય સ્ક્વેર થાય. પણ ખરેખર પાર્ટિકલ નથી, ખરેખર એલિમેન્ટ છે. તો આખી બોડીની મારે આઈ એક્સ જોતી હોય તો હવે ડીએમ વાય સ્ક્વેર નું એડિશન કરવું પડે એટલે ઇન્ટિગ્રેશન આવી જાય. પછી વાય એક્સિસ માટે પાર્ટિકલનો વિચાર કરીએ. વાય એક્સિસ માટે પાર્ટિકલનો વિચાર કરીએ. ચલો તો વાય એક્સિસ માટે તો વાય પાર્ટિકલ છે. અચ્છા, તો એમાં સ્ક્વેર તો પાર્ટિકલ નથી ભાઈ, ડીએમ છે તો ડીએમ ઇનટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એટલે એક્સ સ્ક્વેર. એક પાર્ટિકલ નહીં, આ તો એલિમેન્ટ છે. મારે તો આખા રિજિડ બોડીની વાય એક્સિસ ને અબાઉટ જોતી છે. ઇન્ટિગ્રેટ કર. અચ્છા સાહેબ, ઝેડ એક્સિસ ને અબાઉટ જોતી, ઝેડ એક્સિસ ને અબાઉટ એ મળી જાય ને. ચલો ઝેડ એક્સિસ. અચ્છા, આ ઝેડ એક્સિસ છે. અચ્છા, અહીંથી કેટલા ડિસ્ટન્સ છે કે આર યુ આર છે ને, જો ને આર. એક્સ એક્સિસ આ એક્સ થઈ ગયો, આ વાય થઈ ગયો, અહીંથી આર. અચ્છા, મારે લખી શકાય ડીએમ ઇન્ટુ આર સ્ક્વેર ઇન્ટિગ્રેશન. અચ્છા, આર સ્ક્વેર એટલે જો તો અહીંથી પાયથાગોરસ એપ્લાય ન કરી શકું. અહીંથી હું પાયથાગોરસ કે આ એક્સ છે આ વાય છે તો પાયથાગોરસ પરથી ન કહી શકું આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર થવાનું, કારણ કે આ તો પ્લેનમાં જ વાત થઈ રહી છે. તો હું આને નાને આઈ ઝેડ ઇઝ ઇક્વલ ટુ આમ ન લખી શકું ઇન્ટિગ્રેશન ડીએમ આર સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. અચ્છા, તમે આઈ એક્સ અને આઈ વાય નો સમેશન કરો તો આઈ એક્સ અને આઈ વાય નું એડિશન કરો તો આઈ એક્સ પ્લસ આઈ વાય ઇઝ ઇક્વલ ટુ શું આવવાનું છે તો કે બે માંથી ઇન્ટિગ્રેશન ડીએમ કોમન આવી જશે અને એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ની લખી ગયા. અને ઇન્ટિગ્રેશન ડીએમ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એટલે આઈ ઝેડ નો થાય. તો આઈ એક્સ પ્લસ આઈ વાય ઇઝ ઇક્વલ ટુ આઈ ઝેડ. નો સમજણ કાંઈ? લા કાંઈ ખબર પડી ભાઈ? હલો, જો છોકરો એક છે ને, હું આનું સીધું કહીને આગળ વ્યૂ જઈએ. આનો કાંઈ પ્રૂફ આપણે કાંઈ જરૂર નથી. ખોટું એવું કાંઈ બળ કરવાનું થતું નથી. એમ કરીને હું આગળ વ્યૂ જઈએ. અને એક છે કે દરેક વસ્તુને વ્યવસ્થિત રીતે પ્રૂવ કરતા કરતા શાંતિથી સમજાવી. બે રીતે ભણાવી શકાય અને ભણી શકાય. મેં કીધું એમ કે ઇન્ટેન્શન તમારો શું છે એ મેટર કરે છે. બાકી તો આના ઉપરના પ્રોબ્લેમ હવે આપણે હમણાં બધા શરૂ કરીએ એટલે જો તમને જે મોજ પડે મોજ જ આવશે નકરી. હાલો, એકાદી રિંગ બિંગ માટે લઈએ. પહેલા પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ તમને એપ્લાય કરતા શીખવાડું. પહેલા રિંગ માટે લઈએ, ડિસ્ક માટે લઈએ, પછી આપણે બીજી બધી જગ્યાએ ક્યાંક જઈએ. પછી પેરેલલ એક્સિસ થિયરમ તો ઈઝી છે, એની કઈ આપણે જરૂર નથી. તો રિંગ માટે આપણે યુનિફોર્મ રિંગ લઈએ. યુનિફોર્મ રિંગ
શાંતિથી સમજો કે હું આવી રીતના જો યુનિફોર્મ રિંગ છે ને બે રીતે લઈ શકાય, હોરિઝોન્ટલ પ્લેનમાં લઈ શકાય, વર્ટિકલ પ્લેનમાં લઈ શકાય. હું અહીંયા લઉં છું, આમ હું આ પ્લેનમાં લઉં છું, આવી રિંગ છે. તમે સાથે સાથે આમ બી સમજી શકો છો. તમે આમ બી સમજી લ્યો કે આ રિંગ છે, રેડિયસ આર છે. આ વર્ટિકલ પ્લેનમાં મેં રિંગ દોરી, આ મેં હોરિઝોન્ટલ પ્લેનમાં રિંગ દોરી. અચ્છા, આની એક એક્સિસ ના અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જાણો છો? તો કે હા સાહેબ, અહીંથી સમજાવું તો સમજાઈ જાય કે આ એક્સિસ ને અબાઉટ મને મોમેન્ટ ઓફ ઇનર્શિયા ખબર છે mr સ્ક્વેર. આનો માસ m છે, અહીંયા ટૂંકમાંનો માસ m છે, ખબર જ છે તમને mr સ્ક્વેર થાય. આ કઈ એક્સિસ થઈ કહેવાય? mr સ્ક્વેર બોલતા પહેલા હવે વિચારવું પડે. આ કઈ એક્સિસ કહેવાય? તો કે સેન્ટરમાંથી પાસ થાય અને પ્લેનને પરપેન્ડિક્યુલર કહેવાય. તો અહીંયા મારી આ એક્સિસ થઈ ગઈ છે, z એક્સિસ ટૂંકમાં. તો આને અબાઉટ મને મોમેન્ટ ઓફ ઇનર્શિયા ખબર છે, આ એક્સિસ ને અબાઉટ, ધેટ ઇઝ mr સ્ક્વેર. હું બીજી બે એક્સિસ લઉં. હવે જો એક્સિસ ડ્રો કરું છું એ બરાબર ધ્યાનથી સમજજો. આ એક્સિસ છે એક ડાયમેટ્રિક એક્સિસ, આ એક્સિસ ડાયમેટ્રિક એક્સિસ. તમને સમજાઈ જાય કે અહીંયા એટલા માટે હું નામ આપું છું કે આ એક્સ એક્સ ડેશ છે, આ એક્સ એક્સિસ નથી, આ એક ડાયામીટર છે, સેન્ટરમાંથી પાસ થઈ છે. આ વાય વાય એક્સિસ છે. x x dash axis and y y dash axis both are passing through center and lie in plane. બે સેન્ટરમાંથી પાસ થઈ છે અને રિંગના પ્લેનમાં જ લાઈ કરે છે. સાહેબ અહીંયા દોરો તો તમે થોડુંક લ્યો સાચા હો તો ન્યાય દોર દો, લ્યો ને ત્યાં તમારે સમજવું પડે કે આ એક્સ એક્સિસ, આ વાય એક્સિસ, આ ઝેડ એક્સિસ. તો એક આ એક્સિસ થઈ ગઈ, એક આ એક્સિસ થઈ ગઈ. આમાં તમને ત્રણેય પરપેન્ડિક્યુલર ન દેખાય એટલા માટે બે વ્યૂ તમારી સામે રાખું છું. તો અહીંયા ત્રણ એક્સિસ થઈ, હા થઈ ને સાહેબ, એક એક્સ એક્સ ડેશ, એક વાય વાય ડેશ અને એક એના પરપેન્ડિક્યુલર ઝેડ. તો ત્રણેય પરપેન્ડિક્યુલર એમ? હા. અને આ તો રિંગ એટલે 2D થી હે સાહેબ. તો તમારે શું અહીંયા જાણવું છે? મારે આ એક્સિસ ના અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોતી છે, એક્સ એક્સ ડેશ ને અબાઉટ. હવે એટલી તો તમને અહીંયા ખબર પડી જ જવી જોઈએ સિમેટ્રી પરથી કે જે એક્સ એક્સ ડેશ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા થશે ને એ જ વાય વાય ડેશ ને અબાઉટ થવાની છે, બીકોઝ ઓફ સમિતિ છે. એક્સ એક્સ ડેશ ને અબાઉટ જેટલું ઉપર માસ જે રીતના ડિસ્ટ્રીબ્યુટ થયું છે એવું જ નીચે માસ ડિસ્ટ્રીબ્યુશન છે. વાય વાય ને અકોર્ડિંગ જેવું માસ ડિસ્ટ્રીબ્યુશન છે એવું જ આનું રાઈટ સાઈડ છે, એવું લેફ્ટ સાઈડ છે. બે એક્સિસ ને અકાઉન્ટ સેમ થવાની છે. મેં ભૂલી પછી તમને પૂછી ભલે ને એક્સ એક્સ ડેશ. ઋત્વિકભાઈ છે, વિશાલભાઈ છે, વિશાલભાઈ થોડુંક અવાજ બાર ઓછું રાખવાનું કયો, અહીંયા મને બધું સંભળાય છે. તો આ એક્સ એક્સ ડેશ વાય વાય ડેશ આ પ્લેનમાં લઈ હતી, આ એના પરપેન્ડિક્યુલર ઝેડ થઈ. તો એને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા પૂછી છે. હાલો શું કરશું તો આપણે? તો એ પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ છે ને કે એવી બે એક્સિસ જે પ્લેનમાં લાઈ કરે છે એની મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો સમ ઇઝ ઇક્વલ ટુ ઈ એક્સિસ કે જે પ્લેનના પરપેન્ડિક્યુલર છે. ચલો અહીંયા પરપેન્ડિક્યુલર આ ઝેડ એક્સિસ લઈ લઈએ તો એને અબાઉટ આપણે લખી શકીએ મોમેન્ટ ઓફ ઇનર્શિયા આઈ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ એક્સ ડેશ પ્લસ વાય વાય ડેશ. તો ઝેડ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઇઝ ઇક્વલ ટુ એક્સ એક્સ ડેશ ને અબાઉટ કેટલી છે? આઈ. અચ્છા આઈ છે તો આઈ જ થાય ને, તો પ્લસ આઈ 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 આઈ. અચ્છા આને અબાઉટ તમને ખબર છે સેન્ટરમાંથી પાસ થતી હોય પ્લેનના પરપેન્ડિક્યુલર? હા સાહેબ અમને ખબર છે, ધેટ ઇઝ mr સ્ક્વેર. સો 2i ઇઝ ઇક્વલ ટુ mr સ્ક્વેર. સો i ઇઝ ઇક્વલ ટુ mr સ્ક્વેર બાય 2. નવી આવી ગઈ ને? તો આને અબાઉટ એ થવાની છે mr સ્ક્વેર બાય 2 અને અબાઉટ એ થવાની છે mr સ્ક્વેર બાય 2. હલા ખબર પડી?
પાક્કું બધાને? હવે તમને હું કહું કે રિંગની મોમેન્ટ ઓફ ઇનર્શિયા જણાવો એટલે તમે શું કહો? હવે એમાં સ્ક્વેર કયો કે એમાં સ્ક્વેર બાય 2 કયો? તો તરત જવાબ આવવો જોઈએ. સાહેબ એક્સિસ બોલો. જો હું એમ કહું કે પ્લેનના પરપેન્ડિક્યુલર ને સેન્ટરમાંથી પાસ થતી હોય તો એમાં સ્ક્વેર જ બોલવાનું. પણ જો એમ કહું કે ડાયામેટ્રિકલી એક્સિસ સેન્ટરમાંથી પાસ થતી હોય અથવા પ્લેનમાં લાઈ થતી હોય, જે ડાયામેટ્રિક છે, ટૂંકમાં વ્યાસવાળી, વ્યાસને અકોર્ડિંગ એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા, તો તમારો આન્સર આવવો જોઈએ એમાં સ્ક્વેર બાય 2. હવે મારી માટે થોડુંક ઈઝી રહે એવું મારે કરવું છે કામ, પણ છતાંય તમારી આ કેવું રાખ્યું છે, મેં બેને એકોર્ડિંગ દેખાય હું થોડુંક લખી નાખો. પણ હવે મારું હેડિંગ આવવાનું છે યુનિફોર્મ ડિસ્ક માટે. એટલે મારે તો આમાં હું બહુ કાંઈ દોરવાનું થાય નહીં. કોપી અને અહીંયા પેસ્ટ. ચાલો થોડુંક કંઈક માપમાં નહીં રહે. હા પણ અહીંયા તમે જોત ખરી એનું રિપેરિંગ કરે છે. યુનિફોર્મ ડિસ્ક. તો આ બધું મારે જવા દેવું પડશે. ચાલો એટલે અહીંયા આમ થઈ ગયું, બધી જગ્યાએ બલ્ક પડ્યો છે. તો અહીંયા કેવું કુલિંગ કેવું લાગે છે સાહેબ? ના ના, કેવું કુલિંગ છે, બરફ જેવું છે. હું કાલથી છે ને તમે ઋત્વિકબેન કહેજો, હું પણ લેક્ચર લઈશું ને આ સ્ટુડિયોમાંથી નહીં ભણાવું. પણ કેટલા દી થયા એસી નું કામ? એને 3 વાગ્યા પછી નું કીધું. અત્યારે આપણે કમ્પ્લીટ કીધું 12 જ છે. એને બોલાવો તો 1 મિનિટ, કે છોકરામાં ડિસ્ક દોરતા થશે. આ એક્સિસ ના અબાઉટ મારે જોઈ છે. ચાલો ડિસ્ક તો હું આમ ડ્રો કરી નાખું. આ ડિસ્ક થઈ, આને અબાઉટ વાત થઈ. ટૂંકમાં ઓલા જેવું જ છે છોકરો. આ એક્સિસ કઈ છે તો કે સેન્ટરમાંથી પાસ થાય છે અને પ્લેનને પરપેન્ડિક્યુલર છે, એટલે ઝેડ ઝેડ ડેશ એક્સિસ થઈ ગયું. આને એક્સ એક્સ ડેશ કહી દો અને વાય વાય ડેશ કહી દો. રેડિયસ આર છે. તમારી પાસે આ એના સેન્ટરમાંથી પાસ થતી પરપેન્ડિક્યુલર હોય તો એવી એક્સિસને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા યાદ છે, ધેટ ઇઝ એમ સ્ક્વેર બાય 2. ડિસ્ક માટે એમ સ્ક્વેર બાય 2 હતી. ઓકે, તો સાહેબ હવે આમાં શું કરશું? ચિંતા કામ કરો છો? હો જાયગા સાહેબ. તમને ખબર જ છે કે પ્લેન ને પરપેન્ડિક્યુલર એક્સિસ જે હોય એને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા, એવી બે જે એક્સિસ કે જે મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર હોય ને પ્લેનમાં લાઈ કરતી હોય એના સમને ઇક્વલ હોય, તો ઝેડ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઈ એક્સ એક્સ ડેશ અને વાય વાય ડેશ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ના સમને ઇક્વલ હોય. અચ્છા, જેવી મોમેન્ટ ઓફ ઇનર્શિયા એક્સ એક્સ ડેશ એક્સિસ ને અબાઉટ હોય એટલી જ વાય વાય ડેશ ને અબાઉટ હોય, ડ્યુ ટુ સિમેટ્રી, સમમિતિ. કારણ કે જેવું દળનું વિતરણ એક્સ એક્સ ડેશ અક્ષને અનુલક્ષીને છે એવું જ માસ ડિસ્ટ્રીબ્યુશન વાય વાય એક્સ ને અનુલક્ષીને છે. તો આ ઝેડ વાળી આ એક્સિસ ને અબાઉટ ખબર છે, ધેટ ઇઝ mr સ્ક્વેર બાય 2. અને આને અબાઉટ હું આઈ એઝ્યુમ કરું તો આને અબાઉટ આઈ જ થાય, તો આઈ પ્લસ આઈ 2i થઈ જાય. સો આઈ ઇઝ ઇક્વલ ટુ mr સ્ક્વેર બાય 4. mr સ્ક્વેર બાય 4. હવે જવાબ દેવામાં ધ્યાન રાખવાનું. ડિસ્ક એટલે સીધું mr સ્ક્વેર બાય 2 નહીં બોલવાનું. પૂછવાનું કઈ એક્સિસ સાહેબ તો કહું. અચ્છા ઓકે, ચાલો હવે સાહેબ શું કરશું? હવે હું તમને સૌથી સરસ વસ્તુની અંદર લઈ જાઉં છું, જે કાલે મેં તમને કીધું હતું કે આપણે યસ આની અંદર ગયા હતા. ચલો હવે આમાં હું આજે ઓર એડ કરું છું. કાલે આપણે આવી રીતના એક મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર અ યુનિફોર્મ રેક્ટેન્ગ્યુલર પ્લેટ ભણ્યા હતા. આ એક્સિસના અબાઉટ આપણે ઘણા બધા રોડ લીધા હતા, એટલે ml સ્ક્વેર બાય 3. આ રોડ હોય તો એના એન્ડમાંથી પાસ થાય એટલે ml સ્ક્વેર બાય 3. આને અકોર્ડિંગ ગયા હતા, જો ઊભા રોડ લીધા હતા એ એના એન્ડમાંથી જ પાસ થાય પણ બી લેન્થના છે એટલે આપણે કહી દીધું હતું mb સ્ક્વેર બાય 3. આ એક્સિસના અબાઉટ જોવા જઈએ તો રોડના સેન્ટરમાંથી વચ્ચેથી પાસ થાય છે એટલે ml સ્ક્વેર બાય 12. આ લેન્થ l છે. આને અબાઉટ જોવા જાવ તો આ આખો એક રોડ છે, આવી રીતનો બી લેન્થનો રોડ છે, એના સેન્ટરમાંથી પાસ થાય છે તો mb સ્ક્વેર બાય 12. આ રીતનું આપણે અહીંયા સમજ્યા હતા. પછી આ આવી ગયું. તો હવે આજે મારે આનું જ કામ છે
આજે મારે આનું જ કામ છે. હું જો તમે રેક્ટેન્ગ્યુલર શેપ ડ્રો કરી નાખો ત્યાં હું અહીંથી થોડુંક સિલેક્ટ કરી લઉં. મારી પાસે છોકરાઓ થોડીક ફેસિલિટી છે તો હું એનો યુઝ તો કરું ને. હે તમારે એમ કેવું જોઈએ બરાબર છે સાહેબ, તમે ચિંતા કરો, અમે બધું મેનેજ કરી લેશું. મને વિશ્વાસ છે કે તમે કરી લેશો. તમારે ફરીથી દોરવું પડશે, બીજું એમાં કંઈ નવું નથી થવાનું. એ તમારું ડોહું પેસ્ટ એ હાલ રે હાલો સિમ્બુલુ. ચલો હવે એ આવી ગયું ટૂંકમાં કાલવાળું. તમારે કાલવાળામાં એડ ઓન કરવું હોય મને વાંધો નથી, પણ 5 દી રહીને વાંચો ને તો તમને સમજાવવું જોઈએ કે આમાં કયું કઈ એક્સિસ ને અબાઉટ છે. બસ એ ધ્યાન રાખજો. એવું ન થાય કે તમને જ ખબર ન પડે કે આમાં કયું ક્યાં ને અબાઉટ છે. तो चलिए पहले मैं यहाँ पे लेने वाला हूं इस एक्सिस के अबाउट. આને હું 1 ડેશ કહી દઈશ અને બધાનો અહીંયા સામે લખીશ. મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ 1 ડેશ. આ તો હું કર્યું સમજાવું. આથી આમ રેક્ટેન્ગ્યુલર પ્લેટ હતી કે નહીં? હે રેક્ટેન્ગ્યુલર પ્લેટ હતી કે નહીં? તો મેં તમને આ એક્સિસ ને અબાઉટ સમજાવ્યું ઓન તો કે ભાઈ ml²/3. આ એક્સિસ ને અબાઉટ ઓન mb²/3. આ એક્સિસ ને અબાઉટ સમજાવ્યું ઓન ml²/12. આ લેન્થ એલ કહું છું. અચ્છા આ એક્સિસ ને અબાઉટ નહીં, આ એક્સિસ ને અબાઉટ ઓન mb²/3. એ આપણે ભણી ગયા બધું. હવે મેં તમને શું પૂછ્યું છે? આ એક્સિસ ને અબાઉટ આ એક્સિસ ને અબાઉટ. આ એક્સિસ કઈ છે? આ એક્સિસ કઈ છે? તો કે તમારી જે રેક્ટેન્ગ્યુલર પ્લેટ છે ને એના પ્લેન ને પરપેન્ડિક્યુલર છે. બોલો રાઈટ? આટલું બધાને ક્લિયર? પાક્કો? આ કઈ એક્સિસ છે? તો કે તમારા એક કોર્નર માંથી પાસ થાય છે. પેલા એમ કહેવાય પાસિંગ થ્રુ કોર્નર એન્ડ પરપેન્ડિક્યુલર ટુ રેક્ટેન્ગ્યુલર પ્લેટ, પ્લેન ઓફ રેક્ટેન્ગ્યુલર પ્લેટ. તો 1 ડેશ એક્સિસ હું અહીં પણ લખી નાખું. ઇટ ઇઝ passing through one corner of plate and perpendicular to plane. તો યાર શું મારી પાસે એવી બે એક્સિસ છે કે પરપેન્ડિક્યુલર એક્સિસ માં એટલું ભણ્યા કે કોઈ પ્લેન ને પરપેન્ડિક્યુલર એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઈ જ પ્લેન માં લાઈ કરતી હોય ને મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર એવી બે એક્સિસ હોય તો એ બંનેના સમને ઇક્વલ હોય. તો કે યસ સર, આ તો તમે જોવા જાવ 1 ડેશ એક્સિસ ઈ રેક્ટેન્ગ્યુલર પ્લેટના પ્લેન ને પરપેન્ડિક્યુલર છે. તો આ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઈ તમારી આ એક્સિસ જે પ્લેનમાં લાઈ કરે છે અને આ એક્સિસ જે પ્લેનમાં લાઈ કરે છે બે એકબીજાને પરપેન્ડિક્યુલર છે એને સમને ઇક્વલ થવાની છે. તો આ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ml²/3 અને આ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા mb²/3. તો આ 1 ડેશ એટલે મારે લખી નખાય that is ml²/3 plus mb²/3. આ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા, આ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા, આ એક્સિસ અને આ એક્સિસ જે બે ને પરપેન્ડિક્યુલર છે અને જે પ્લેન ને પરપેન્ડિક્યુલર એક્સિસ છે ઈ પ્લેન માં પાછું લાઈ કરે છે અને પાછા મ્યુચ્યુઅલી બે એક્સિસ પરપેન્ડિક્યુલર છે. બોલો ક્લેરિટી બને છે? ઓકે ફાઇન. તો હવે સાહેબ મને તમે એક કામ કરો ને, તમે એમ કયો જ છો ને તો હાલો તમે એક કામ કરો, મને તમે એક કામ કરો, આ એક્સિસ ને અબાઉટ જણાવો. હાલો 2 ડેશ એક્સિસ કીધું, નામ આપું છો 1 ડેશ ની બધું શું છે પછી ભૂલાઈ ન જાય જોજો. 2 ડેશ 2 ડેશ એક્સિસ ક્યાં? ચાલો કોણ લખાવશે મને? 2 ડેશ એક્સિસ ક્યાં? ચાલો કોણ લખાવશે? આ એક્સિસ છે. હેન્ડ રેઝ કરશે કે આ એક્સિસ ને અબાઉટ મારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોતી છે. હા જામનગર જીસીઆઈ બોલ બેટા. ml²/12 plus mb²/3. વેરી ગુડ બેટા. આ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઈ એવી બે એક્સિસ કે જે એકબીજાને પરપેન્ડિક્યુલર છે અને પ્લેનમાં લાઈ કરે છે ને સમને ઇક્વલ હોય. તો ml²/12 plus mb²/3 તો લખી નાખો.
ml² / 12 પ્લસ mb² / 3. ચાલો આને અબાઉટ 3 ડેશ તો I 3 ડેશ ઇઝ ઇક્વલ ટુ આને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. હાલો કોણ જવાબ આપશે? આવડવા જ માંડવું જોઈએ, ફટાફટ આન્સર આવવા જોઈએ. હવે એમાં કાંઈ અઘરું શું છે? હવે હાલો મને જવાબ આપશે. હાલો ભુજમાંથી. હા બેટા. ઓકે, એટલે હું આમ લખી નાખું છું ml² / 12 પ્લસ mb² / 12. ઓકે ગુડ, કરેક્ટેડ તું બોલ્યો છું. m/12 ને કોમન લઈ લો તો l² પ્લસ b². ઓકે ડન. પછી તો કે હવે એક બાકી રહી. હવે તમને તો હાલો આને અકોર્ડિંગ પૂછી લો. 4 ડેશ. હવે તમને ફાવટ આવી જ ગયો, ગમે ત્યાં પૂછે I 4 ડેશ. તો મને આવડે છે I 4 ડેશ આ એક્સિસ ના અબાઉટ હોય તો એના પરપેન્ડિક્યુલર એક આ થઈ, એના અબાઉટ કેટલી છે mb² / 12 અને એક આ થઈ, ધેટ ઇઝ ml² / 3. ml² / 3 અને mb² / 12. તો લખી નાખું હું ml² / 3 પ્લસ mb² / 12. ઓકે, તો હવે તમને સમજાઈ ગયું કે આવું હોય તો આપણે શું કરી શકીએ. અચ્છા, હવે હું તમને એક પ્રશ્ન પૂછું, બોલો તમે કહેતા હો તો પૂછું, થોડું ભેગું થઈ જાય. તમે કહેતા હો તો થઈ જાય. પાકો? હાલો હું તમને આ એક્સિસ ના અબાઉટ પૂછી લઉં છું. ને હલા ભાઈ કલર કયો નથી આવ્યો એ મારે લેવો પડશે, તો આમાં કંઈક અલગ પડશે. મેં હારા બધા વાપરી નાખ્યા છે. બ્રાઉન તમને દેખાશે, ગ્રીન આવી ગયો છે. આ લઈ લો હાલો, લાઈટ, એ તમને નહીં દેખાય. હાલો આ એક્સિસ ના અબાઉટ જોઈશે. હાલો આને અબાઉટ તમે ફાઇન કરીને આપો. ટૂંકમાં અહીંયા સેન્ટરમાંથી જ પાસ થાય છે, સમજી લેજો. દોરવામાં આપણે જ આગુ પાછું થઈ ગયું હોય, પણ અહીંયા બધે તમારું સેન્ટર જ છે. ટૂંકમાં સેન્ટર જ છે, એટલે સેન્ટર જ છે, એમાં કઈ બીજી ચિંતા ન કરતા. બરાબર, આ સેન્ટર જ છે. આ એનો આ શેપ થઈ ગયો. અચ્છા, હું આને અબાઉટ પૂછું, પછી હું એક કામ કરું, તમને હર વાર કહી જ દઉં. આને અબાઉટ એ મને કહી દો. હાલો તો આને અબાઉટ એ મને કહી દો. હાલો ઓલમોસ્ટ હાલો કોણ જવાબ આપશે? હાલો મોડાસામાંથી. યસ, ઓકે. ઓકે બેન, એક વખત છે નજીક આવીને બોલો ને, તમારો અવાજ મને સંભળાનો પણ ક્લેરિટી મને ન ખબર પડી. I33 ભાગ્યા 2 એટલે કે m/24 l² + b². હવે કઈ રીતે વિચાર્યું બેન તમે? I33 ને હે ને બંને અક્ષ લંબ થાય 90 અંશે આવે એટલે. બરાબર છે. ઓકે, વેરી ગુડ બેન, સરસ. જો તો આ એક એક્સિસ, આ બીજી એક્સિસ, આ બંને એક પ્લેનમાં લાઈ કરે તો કે યસ. બે એકબીજાને પરપેન્ડિક્યુલર છે તો કે હા. તો એવી બે એક્સિસ કે જે એક જ પ્લેનમાં લાઈ કરતી હોય અને લંબ હોય, તો ઈ બંને એક્સિસની મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો સરવાળો તમે કરો તો એ પ્લેનને પરપેન્ડિક્યુલર હોય અને આ બે એક્સિસને પરપેન્ડિક્યુલર એવી મોમેન્ટ ઓફ ઇનર્શિયાના સરવાળા ઇક્વલ ન થાય. તો ધેટ મીન્સ કે હું અહીંયા ન લખી શકું પ્યોરલી કે I3
3 ડેશ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે I પ્લસ I નો થઈ જાય. આને અબાઉટ I, આને અબાઉટ I, તો આ બંનેનો સરવાળો બરાબર એને પરપેન્ડિક્યુલર આ થઈ ગયું. તો I3 ડેશ ને એકોર્ડિંગ કેટલી છે? તો કે ભાઈ m/12 કૌંસમાં હું લખી નાખું L² પ્લસ B² અને આ તો I બે હરખી જ થવાની છે એટલે 2I. અહીંથી I ને સબ્જેક્ટ કરો તો m/24 કૌંસમાં L² પ્લસ B². સાહેબ બે નો આન્સર આવી ગયો, બે ને આવી ગયું કારણ કે બે ને અબાઉટ તો સિમેટ્રી છે. જેવું માસ અને માસ ડિસ્ટ્રીબ્યુશન આ પહેલી એક્સિસ ને અબાઉટ હતું એવું જ આ બીજી એક્સિસ ને અબાઉટ છે. એ રેડી? ખબર પડવા માંડી ને ભાઈ બધાને. હાલો હવે સ્ક્વેર લઈ લઈએ. ટૂંકમાં કાલે જે તમને પોર્શન એમાં લાગતું હતું કે હારું આમાં તો કેમ થાય શું કરશું, તો એ બધું ઈઝી જ છે છોકરા, બરાબર રીતે સમજીએ તો. હવે આપણે સ્ક્વેર માટે એક વખત આપણે લઈએ કારણ કે એનું હું તમને આગળ જતા કે અચ્છા હજી થોડુંક કહું, બોલો આમાં મારી પાસે કહેવા માટે હજી છે, મને યાદ જ આવ્યું, બોલો કહું. તમે લખવું ન લખવું તમારી ઉપર વાત છે, બહુ લાંબુ નથી, હું કહી દઉં. તમે જોવો તો અમારે પહેલા પાછું પેનનો કલર બદલવો પડશે તો તમને એક્સિસ દેખાય ને કે આમાં સાહેબ કઈ એક્સિસની વાત કરે છે. હવે કયો લેશું? એકાદો ડાર્ક બાર્ક લઈ લઈએ. આ લઈ લઈએ. આ દેખાય તમને? તમને દેખાય? મારે લઈને શું કરું? એ કયો? ઝૂમ 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 ઝૂમ. આ લઈ લો. એવો એક છે ને, આ તો મેં લીધો. આ લઈ લો. હાલો જો તો જો હું દોરું એ બધું સમજજો. તમારે દોરવું ન દોરવું એ તમારી મરજીની વાત છે. આ એક્સિસ, આ એક્સિસ, અને હું તમને આને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા પૂછું છું. નહીં ખબર પડે? હા ખબર પડી. હાલ બોલ રાજકોટ ગુરુકુળ, બોલ ભાઈ. અવાજ નો આવ્યો. હજી મ્યુટ જ હેલો છે. હા બોલ ભાઈ. સાહેબ આ જ થાય આગલા કેમ મહિને. કેમ કેમ ઈ જ થાય? કેમ કે આ બંને એક્સિસ પ્લેનમાં છે ને એક ઓલી આપણે ચોથી સોયથી પરપેન્ડિક્યુલર. ઓકે વેરી ગુડ બેટા. આ જ આન્સર થાય. સમજાવી દઉં તમને. મેં શું કર્યું જોજો, અહીંયા ધ્યાન રાખીને જોજો, લખજો પછી. આ એક્સિસ હતી ને એને થીટા જેટલી એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરી દીધી અને ઓલી એક્સિસ હતી એને થીટા જેટલી એન્ટી ક્લોકવાઇઝ ઈ ડાયરેક્શનમાં કરી દીધી. પણ જો આ એક્સિસ નું આમ એન્ટી ક્લોકવાઇઝ, આ માની લો એન્ટી ક્લોકવાઇઝ છે, એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરી, એને એન્ટી ક્લોકવાઇઝ એટલી જ રોટેટ કરી, તો બે એક્સિસ ને અબાઉટ માસ અને માસ ડિસ્ટ્રીબ્યુશન સેમ જ રહેવાનું છે. પણ એક એક્સિસ ને મેં થીટા જેટલી એન્ટી ક્લોકવાઇઝ કરી અને બીજાને મેં થીટા જેટલી ક્લોકવાઇઝ કરી તો આન્સર આનું આ નો રહે, કારણ કે તો માસ અને માસ ડિસ્ટ્રીબ્યુશન બદલાઈ જાય. મેં કઈ નથી કર્યું, આ એક્સિસ નામ રોટેટ કરી નાખી, આ એક્સિસ નામ રોટેટ કરી નાખી. રોકું થયું ને? કારણ કે અહીંયા આઈ ને અહીંયા આઈ, આ બે ને અબાઉટ આઈ હરખું તો કહી શકું ને, જો બે ને અબાઉટ માસ ને માસ ડિસ્ટ્રીબ્યુશન હરખું હોય. પણ જો એકને એન્ટી ક્લોકવાઇઝ થીટા જેટલી રોટેટ કરી અને બીજાને હું ક્લોકવાઇઝ લઈ જાઉં તો વાત ન બને. તો હવે એ એડવાન્સમાં ન પૂછાય, એટલે એ તમે પાછા જોજો તો પાછા કોક ને તો એમ. ઓકે ચાલો હવે સ્ક્વેર માટે જઈએ આપણે. નેક્સ્ટમાં સ્ક્વેર માટે લઈએ. તમારે નોટ ડાઉન કરવું હોય તો આમાં તો એક્સિસ એટલી બધી ભેગી થઈ જઈશ ને એટલે એમાં કે તમને ખબર ન પડે એવું બની શકે. ચાલો આમાં મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ યુનિફોર્મ સ્ક્વેર, આમાં તો ગમે ત્યાંથી જો ml² બાય એક હતું ખાલી ml² બાય 12 અને એક હતું ml² બાય 3. ચાલો અહીંયા હું તમને પૂછી લઉં આ એક્સિસ ના અબાઉટ મને કેટલી થઈ ગયો? હાલો આ એક્સિસ ના અબાઉટ, તો કે ઈ એક્સિસ ના અબાઉટ જોઈએ, પછી આ એક્સિસ ના અબાઉટ જોઈએ. પહેલા આને હું નામ આપી દઉં 1 1 ડેશ, ધેટ ઇઝ યોર 2 2 ડેશ. તો 1 1 ડેશ ઇઝી રીતે કહી શકું ને 1 1 ડેશ એટલે આ એક્સિસ ના અબાઉટ પૂછી છે. તો એને લંબ બીજી બે કે જે બે એક જ પ્લેનમાં લાઈ કરતી હોય, યસ આ રહી અને આ રહી. આને અબાઉટ કેટલી છે? ml² બાય 3. આને અબાઉટ એ કેટલી છે? ml² બાય 3. તો આપણે લખી જ નાખીએ સીધું અહીંયા સિમ્પલ કે ભાઈ ml² બાય 3 પ્લસ
ml સ્ક્વેર બાય 3 એટલે કે 2 ml સ્ક્વેર બાય 3. હવે આને અબાઉટ એ જ થવાનું, જોઈ લેજો તમે અહીંયા ઘડીક વાર ધ્યાન આપીને. આ લઈ લઈશ ને આ એક્સિસ આ, તો એને અબાઉટ એ થાય 2 ml સ્ક્વેર બાય 3 જ થશે. આ લઈ લઈશ તો એ 2 ml સ્ક્વેર બાય 3 જ થશે. આ લઈ લઈશ તો એ 2 ml સ્ક્વેર બાય 3 જ થશે. તો બધું એ જ થવાનું છે. એટલે 1 1 ડેશ નામ આપ્યું, બાકી મેં એક વાક્ય નામ નથી આપ્યું, બધામાં હરખું જ થવાનું છે. હવે 2 2 ડેશ માટે મારે જોવા જવું પડશે. 2 2 ડેશ 2 2 ડેશ. હા સાહેબ, તો શું કરશું? તો 2 2 ડેશમાં મારી પાસે છે ને આ 2 2 ડેશ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા, એ એવી બે એક્સિસ કે જે પ્લેનમાં જ લાઈ કરતી હોય, પરપેન્ડિક્યુલર હોય. ધેટ ઇઝ ml સ્ક્વેર બાય 12 પ્લસ ml સ્ક્વેર બાય 12. આ બે એક્સિસ જોવા રહી એને સમઇક્વલ હોય. ધેટ મીન્સ કે ml સ્ક્વેર બાય 12 પ્લસ ml સ્ક્વેર બાય 12, that is 2 ml square by 12, that means ml square by 6. બીજું શું આમાં મારે કરવું? તમને હું એમ કહું, માની લો અહીંયા પૂછું તો કાંઈક ચેન્જ આવશે, કલર બદલી નાખો એટલે તમને એ થોડુંક ભેગું થયેલું રહે. ના ના, બરાબર છે, આમ જ બદલવાનું છે. આને અબાઉટ પૂછું તો કંઈક ચેન્જ આવશે. હાલો, તો આને અબાઉટ પૂછું તો આની લખવાની ml સ્ક્વેર બાય 3 અને અહીંથી લખવાની ml સ્ક્વેર બાય 12. એટલે હવે આમાં મને કઈ ઇન્ટરેસ્ટ નથી. હવે તમને ખબર પડી જ ગઈ, જે કામની છે એ મેં બે લખાવી દીધી. હવે નવી એક એક્સિસ દોરું. હાલો, આને અબાઉટ મને કયો તમે. હાલો, આને અબાઉટ કયો. એટલે પેલા ત્યાં તમને તરત હળ ઉજવી જોઈએ સાહેબ, આ એક તમે જે આ ડ્રો કરીને એવી એક બીજી ડ્રો કરી નાખો હમણાં, એટલે તમને હમણાં બધી હળ ઉજવા મળશે. હાલો ભાઈ, રેડી? તો આ પહેલી એક્સિસ ને અબાઉટ જેટલી મોમેન્ટ ઓફ ઇનર્શિયા હોય આને અબાઉટ એ જ હોય, એટલે આ જ હોય. કેમ આ હોય? સિમ્પલ, સિમેટ્રી, સમિતિ પરથી આ જ હોય. તો હવે નો કહીએ કે આ બે એક્સિસ ના અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે બે પ્લેનમાં લાઈ કરે છે, બે એકબીજાને પરપેન્ડિક્યુલર છે, તો એ બંનેનો સમ એ પ્લેનને પરપેન્ડિક્યુલર હોય એવી એક્સિસ ના મોમેન્ટ ઓફ ઇનર્શિયાને ઇક્વલ હોય. એટલે આ આઈ કહી દો, ઓલાનો આઈ કહી દો. આઈ પ્લસ આઈ ઇઝ ઇક્વલ ટુ આ 2 2 ડેશ ને ઇક્વલ હોય. આઈ 2 2 ડેશ, તો આઈ પ્લસ આઈ 2i અને આઈ 2 2 ડેશ જે છે એ ml સ્ક્વેર બાય 6 થાય. તો અહીંથી આઈ તમને ml સ્ક્વેર બાય 12 મળે. બધી યાદ રાખવાની નહીં, રાખવાની એકે યાદ બઠ્ઠા પડી જઈએ ને એટલી બધી થોડી યાદ રખાય. ખાલી તમારે યાદ નહીં રાખવાની રોડની એન્ડમાંથી અને રોડની એના સેન્ટરમાંથી ml સ્ક્વેર બાય 3 અને ml સ્ક્વેર બાય 12. બાકી તો બધી પ્રૂવ કરતા શીખવાની, યાદ રાખવાની જરૂર નથી. એટલું બધું યાદ રાખો તો બઠ્ઠા પડી જાવ. ચાલો એક ક્વેશ્ચન પૂછી લઉં તમને આના ઉપરથી જ, મસ્ત યુ નો, મસ્ત મસ્ત. ફાઇન્ડ moment of inertia about given axis. Moment of inertia about given axis. Question છે, એક્ઝામ્પલ છે, એટલે એમ ન માનતા કે આમાં જે આવે યાદ રાખવાનું, મારે યાદ ન રાખવાનું. આવી રીતના તમારી સામે શેપમાં એક સ્ક્વેર જ છે, સ્ક્વેર છે. આ સ્ક્વેર છે, આ એલ છે, આ એલ છે, આ એલ છે, અને હું તમને મોમેન્ટ ઓફ ઇનર્શિયા આ એક્સિસ ના અબાઉટ પૂછી લઉં છું.
આ જોઈને ભરકીની આપણે ભરકી જઈએ જ તે, પણ હું તમને થોડીક સાંત્વના બી આપી દઉં છું સાથે સાથે કે આ એંગલ 45 ડિગ્રી છે. હાલો શું કરાય મને કહો, આને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોઈ, જેની બુદ્ધિ હાલે એ હાલે. સ્ક્વેર પ્લેટ છે આખી, માસ એમ છે. હાલો જોઈએ, આન્સર આપી શકો, ધેટ્સ વેરી વેરી ગુડ. તો તમે વસ્તુને બરાબર રીતે સમજ્યા છો. મારે શું કરવું જોઈએ, એક્સિસને ક્યાંથી પાસ કરવી જોઈએ, કેમ કરવું જોઈએ, બધું જ વિચારવું પડે. હાલો બે જગ્યાએથી હેન્ડ રેઝ થઈ ગયા છે, પણ એ બે જગ્યા મોસ્ટ કોમન છે, મારે નવું કોક જોતું છે. હાલો મોડાસાથી, રાજકોટ, ગુરુકુળથી બેમાંથી આન્સર આપી દીધા છે, ઓલવેઝ એ આપે જ છે. એટલે આજે કંઈક નવી જગ્યાએ આપણે ગોતવી છે, બધેથી જવાબો મળવા જોઈએ. હાલો ફાઇલીમાંથી આપશો છોકરાઓ, ટ્રાય કરો. વિચાર આવ્યો હોય તો ટ્રાય કરો કે સાહેબ આમ થઈ શકે, ન આવ્યો ચિંતા ન કરતા. પોરબંદર નહીં, ઓકે. જામનગરમાં તે કીધું એટલે તું, હા મોરબીમાંથી કે હાલ ભાઈ તું. हेलो सर, હા બેટા. आज આપણે એક્સેસ આપી છે હા ચોરસ ડાયગોનલ એક્સ એને લંબાઈ છે એટલે ઈ એક એક્સિસ અને ફરી તારો અવાજ કપાનો. હેલો હેલો હા બેટા. સર આ જે ડાયગોનલ એક્સ આનો ઈ આ એક્સિસ ને લંબાઈ છે અને એ ખૂણા ઉપરથી પ્લેન ને પરપેન્ડિક્યુલર કાઢી ઈ એને લંબાઈ છે એટલે ઈ ત્રણ બેનો સરવાળો આ એક્સિસ અને ડાયગોનલ નો સરવાળો ઈ પરપેન્ડિક્યુલર રહેશે ને એના બરાબર રહેશે. વેરી ગુડ બેટા, વેરી ગુડ. આવી રીતના ડાયગોનલ દોરું તો જો 90 ડિગ્રી થઈ ગયું. મેં પહેલા કીધું કે આ ક્વેશ્ચન ઈઝી એટલે બન્યો કે મેં 45 ડિગ્રી કીધું છે. જો ને અમે 30 ડિગ્રી કીધું હોત તો વાત ટફ થઈ જાય. તો આ એક એક્સિસ, આ બે એક્સિસ આને અબાઉટ છે તો કે હા રહી સાહેબ આપણે ભણીને આવ્યા. આને અબાઉટ જો લખ્યું આ રહ્યું ml²/12. તો આને અબાઉટ મારી પાસે મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે ભાઈ, ml²/12. આને અબાઉટ મારે જોતી છે સાહેબ, તો એ તો બે એમ નો આવે, એમાં તારે સમજવું પડે. અચ્છા હવે આ બે તો એક જ પ્લેનમાં લાઈ કરે છે અને પરપેન્ડિક્યુલર છે. ઓકે, એક જ પ્લેનમાં લાઈ કરે છે, પ્લેન સેમ છે, એક્સિસ પરપેન્ડિક્યુલર છે. તો આ બંનેને અકોર્ડિંગ જે મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો સરવાળો જે કરું ઈ એવી એક્સિસ કે જે પ્લેન ને પરપેન્ડિક્યુલર હોય, મીન્સ કે આ કેસ આવી ગયો એની અંદર. આને અબાઉટ છે તો કે હા ભાઈ જુઓ ને એક જ જગ્યાએથી પાસ થાય, આ બે પરપેન્ડિક્યુલર પણ પ્લેનમાં લાઈ કરે છે. આ એને પ્લેન ને પરપેન્ડિક્યુલર. આને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ખબર છે આ રે, એ તો આ 1 ડેશ થઈ ગઈ ને. 1 ડેશ ને અકોર્ડિંગ શું હતું તો કે 2ml²/3. તો ઇઝ ઇક્વલ ટુ મારે લખી નાખવાનું 2ml²/3. એટલે મેં હું લખ્યું હવે જો અહીંયા તે જેમ મેં કીધું એમ કે હાલો સાહેબ આમ સમજાઈ ગયું સાહેબ. આને અબાઉટ ml²/ થાય, આને અબાઉટ થોડી ml²/12 થાય, નો જ થાય ને, કારણ કે આ એક્સિસ ના એક્સિસમાં સિમેટ્રી નથી. તમારે શું લખવું પડે કે આ બે એક્સિસ ના અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા એના પરપેન્ડિક્યુલર એક્સિસ છે એના સમને ઇક્વલ થાય. તો આ બંનેમાં આની મને ખબર જ છે કેટલી ml કેટલી છે એની ભાઈ, તો કે એની છે ml²/12. ml²/12 આની મારે જોઈ છે. આમ બે આ એક્સિસ ની પ્લસ આ એક્સિસ ની ઇઝ ઇક્વલ ટુ આની. તો I ઇઝ ઇક્વલ ટુ 2ml²/3 માઇનસ ml²/12. ml² ને કોમન લઈ લો, 12 નો એલસીએમ લઈએ, 12 નો એલસીએમ લઈ લો તો અહીંયા 12 છે
એટલે 12 3 4s are 12 and 4 into 2 8 minus 1 તો 7/12 ml square આન્સર આવી ગયો સાહેબ બેમાં આઈ કેમ નો કીધું નો થાય ને કારણ કે આ બે એક્સિસ પરપેન્ડિક્યુલર છે બટ બંનેને અકોર્ડિંગ સિમેટ્રી નથી તો હું સમાન કહી શકું મોમેન્ટ ઓફ ઇનર્શિયા બોલો રેડી બધાને ઓકે ફાઇન હવે આપણે પેરેલલ એક્સિસમાં જઈએ છોકરાઓ પેરેલલ એક્સિસ થિયરમ સમજીએ ને એનું થોડુંક આપણે ડિસ્કશન કરીએ તો પેરેલલ એક્સિસ થિયરમ હેડિંગ આપી દઈએ પેરેલલ એક્સિસ થિયરમ હવે પેરેલલ એક્સિસ થિયરમમાં પહેલા તમારી સામે આવી રીતના કોઈ એક રિજિડ બોડી છે આપણે કહી દઈએ કે આ રિજિડ બોડી છે લેટ્સ એઝ્યુમ ધારીએ છીએ કે એનો સેન્ટર ઓફ માસ અહીંયા ક્યાંક લાઈ કરે છે સેન્ટર ઓફ માસ આવી કોઈ એક બોડી હતી અચ્છા આમાં કોઈ રૂલ કાંઈ નથી 2D માં લાગુ પડે અને 3D માં લાગુ પડે ઇટ ઇઝ એપ્લિકેબલ ફોર એની ટાઈપ ઓફ બોડી અહીં આપણે લખી નાખીએ that it is applicable for any type of body. That means કે 1D લઈ લો 2D લઈ લો આમાં કોઈ રિસ્ટ્રિક્શન છે નહીં હાલો સાહેબ હું કરશું તો આ સેન્ટર ઓફ માસ છે અને હું તમને એમ કહી રહ્યો છું કે સેન્ટર ઓફ માસ માંથી આ એક્સિસ એક પાસ થઈ સેન્ટર ઓફ માસ માંથી પાસ થતી એક્સિસ ને અબાઉટ હું એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા લખીશ ICOM મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે આઈ પણ એવી એક્સિસ કે જે સેન્ટર ઓફ માસ માંથી પાસ થાય છે તો એને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ICOM લખી શકાય અચ્છા હવે હું એક બીજી એક્સિસ લઉં છું આવી અને હું તમને એમ કહી દઉં છું કે આને અબાઉટ તમે મોમેન્ટ ઓફ ઇનર્શિયા મને કયો કેટલી થશે આ રિજિડ બોડી છે એનું માસ m છે નામ પરથી તમને સમજાઈ જાય કે પેરેલલ એક્સિસ થિયરમ છે તો બે એક્સિસ પેરેલલ હોવી જોઈએ દેખાય જ છે આ બે એક્સિસ એકબીજાથી પેરેલલ છે લેટ્સ એઝ્યુમ બંને વચ્ચેનું ડિસ્ટન્સ r છે these two axes are parallel to each other આ બંને જે એક્સિસ એકબીજાને પેરેલલ છે એની વચ્ચેનું ડિસ્ટન્સ r છે તો આપણે અહીંયા કહી શકીએ કે છોકરાઓ જે એક્સિસ સેન્ટર ઓફ માસ માંથી પાસ નથી થતી આ રહી એને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોતી હોય તો તમારે પહેલા એવી એક્સિસ એક કમ્પલસરી પકડવાની જ કે જે સેન્ટર ઓફ માસ માંથી પાસ થતી હોય પ્લસ આખા બોડી જે બોડી માટે તમે પેરેલલ એક્સિસ થિયરમ એપ્લાય કરતા હોય એ બોડીનું માસ ઇન્ટુ બંનેના પરપેન્ડિક્યુલર બંને વચ્ચેનું જે પેરેલલ એક્સિસ વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે એનો સ્ક્વેર ટૂંકમાં હું તમને આમ એક લાઈન ની અંદર કહી દઉં ને કે પેરેલલ એક્સિસ થિયરમ એપ્લાય કરવા માટે તમારી પાસે એક એવી એક્સિસ અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા હોવી જ પડે કે જે સેન્ટર ઓફ માસ માંથી પાસ થતી હોય મેં હું કીધું ખબર પડી બધાને યસ યા નો એક એવી એક્સિસ તમારી પાસે હોવી જ પડે કે જે સેન્ટર ઓફ માસ માંથી પાસ થતી હોય આ કમ્પલસરી છે આ શું છે સાહેબ ટોટલ બોડીનું માસ આર શું છે સાહેબ બે પેરેલલ એક્સિસ વચ્ચેનું ડિસ્ટન્સ ફિનિશ અને એપ્લાય કેમ કરવાનું એપ્લાય કરતા શીખરો આનો એ પ્રૂફ છે બટ પ્રૂફ આપણે કાલે જોઈશું કામનું નથી પણ એક વખત જોઈ લેશું અત્યારે તમને એનું ખાલી એપ્લાય કરી શકે એટલા માટે એક એક્ઝામ્પલથી સમજાવું માની લો આવી રીતનો તમારી પાસે એક L લેન્થનો રોડ છે
તમારે આ એક્સિસ ના અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોતી છે. તો ખબર જ છે ml સ્ક્વેર બાય 3 થાય બધી ઇન્ટિગ્રેશન થી કે પહેલા તમે અહીંયા આ યુનિફોર્મ રોડ છે બરાબર છે અહીંયા એમ લખી નાખો કે m માસ છે યુનિફોર્મ રોડ છે એટલે તમે ઇન્ટિગ્રેશન થી જાઓ તો અહીંયા તમને વિચાર આવવો જોઈએ કે આ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોતી તો શું કે પેરેલલ એક્સિસ થિયરમ નો યુઝ કરી શકું? હા કરી શકું. પેરેલલ એક્સિસ થિયરમ નું ઇક્વેશન શું હતું કે જે એક્સિસ અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોતી હોય ઇઝ ઇક્વલ ટુ તમારે કમ્પલસરી એક એવી એક્સિસ લેવાની કે જેના સેન્ટર ઓફ માસ માંથી પાસ થતી હોય એને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા પ્લસ જે બોડી માટે એપ્લાય કરતા હોય બોડીનું માસ ધેટ મીન્સ કે અહીંયા રોડ અને ઈ જે તમારી બે પેરેલલ એક્સિસ છે એની વચ્ચેના ડિસ્ટન્સનો સ્ક્વેર ધેટ મીન્સ r સ્ક્વેર. તો શું અહીંયા બીજી એવી એક્સિસ લઈ શકું તો કે હા સાહેબ મને ખબર છે કે આનું સેન્ટર ઓફ માસ યુનિફોર્મ રોડ હોય એટલે વચ્ચે જ લાઈ કરે તો આ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા તમને ખબર છે જે સેન્ટર ઓફ માસ માંથી પાસ થતી હોય ઈ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા તમને ખબર છે ધેટ ઇઝ ml સ્ક્વેર બાય 12 તમને ખબર છે સાહેબ નો ખબર હોત તો બે રીત કાં તો એને ગોતવી પડે અને કાં તમારો પેરેલલ એક્સિસ થિયરમ એપ્લાય ન થાય તો બીજી રીતે જવું પડે. મેં હું કીધું ખબર પડી એક તમારી પાસે સેન્ટર ઓફ માસ માંથી પાસ થતી એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા હોવી જ જોઈએ બાકી આનું માસ આપ્યું છે બે વચ્ચેનું પેરેલલ ડિસ્ટન્સ તો બે પેરેલલ એક્સિસ વચ્ચેનું ડિસ્ટન્સ તો આમને ખબર પડી જશે ધેટ ઇઝ l/2 કરો એપ્લાય હાલો તો I ઇઝ ઇક્વલ ટુ સેન્ટર ઓફ માસ માંથી પાસ થતી એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે હા ml સ્ક્વેર બાય 12 પ્લસ m બંને વચ્ચેનો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ધેટ મીન્સ l/2 સ્ક્વેર ધેટ મીન્સ l સ્ક્વેર બાય 4 સો I ઇઝ ઇક્વલ ટુ ml સ્ક્વેર સામે 4 લીજો ને 12 લાવો તો 4 પ્લસ 12 16 બાય 48 16 3s are 48 આવી ગયું ml સ્ક્વેર બાય 3. ખબર પડી ભાઈ? માની લો હું તમને આની થોડીક સારી ક્લેરિટી મળે ને એટલા માટે એક ક્વેશ્ચન હું તમારી સાથે હજી ડિસ્કસ કરી લઉં કે જેમાં તમને છે ને આમ થોડુંક હલવાડી શકીએ આપણે. માની લો આવી રીતની એક લાર્જ રિજિડ બોડી છે અહીંયા ક્યાંક તમારું સેન્ટર ઓફ માસ લાઈ કરે છે અહીંયા સેન્ટર ઓફ માસ માંથી બી એક એક્સિસ પાસ થાય છે યાર કારણ કે પેરેલલ એક્સિસ માટે ઈ તો જોઈએ જ પણ બીજી બે એક્સિસ છે એક આ છે અને એક આ છે એક આ છે આ જે છે ઈ x1 ડિસ્ટન્સે છે આ જે છે ઈ x2 ડિસ્ટન્સે છે. હવે સાંભળજો મારી વાત સાંભળજો સેન્ટર ઓફ માસ માંથી જે એક્સિસ પાસ થાય છે એનાથી લેફ્ટ સાઈડ ડાબી બાજુ x1 ડિસ્ટન્સે જે છે આને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા મને I ગિવન છે આપેલી છે તમને ક્વેશ્ચનમાં કીધી છે કે જે સેન્ટર ઓફ માસ માંથી પાસ થાય છે એનાથી લેફ્ટ સાઈડ x1 ડિસ્ટન્સે જે મોમેન્ટ એક્સિસ છે એને અબાઉટ આખી બોડીની મોમેન્ટ ઓફ ઇનર્શિયા I ગિવન છે અને આને અબાઉટ મને I ડેશ ફાઇન્ડ કરવાનું કીધું છે. હાલો કોણ આન્સર લખાવી શકે મને કેમ કરાય અને તમે જે સમજ્યા હશે ને પેરેલલ એક્સિસ થિયરમમાં હું જેટલું બોલ્યો એને જ આવડશે આ ક્વેશ્ચન એ પાકું જ છે. આનું માસ m જેટલું છે માસ m જેટલું છે હેન્ડ રેઝ કરી શકે હવે હાલો પાછા ફિક્સ જ તે હાલો પોરબંદર માંથી કે છોકરા હાલ બકા સર પહેલા I given છે એના ઉપરથી ફોર્મ્યુલા ઉપરથી ICM પ્લસ MR સ્ક્વેર થી ICM મળી જાય પછી એનું અને I ડેશ ના ફોર્મ્યુલા લગાડીએ એના ઉપરથી ICM મળ્યું એના ઉપરથી I ડેશ મળી જાય.
એમની તો સીધે સીધું આ બે એક્સિસ માટે આઈ ડેશ ના આઈ માટે સીધો કેમ નો યુઝ કર્યો પેરેલલ એક્સિસ થિયરમ? કેમ કે આ ICM આપણી માં નથી એટલે. ઓકે, વેરી ગુડ. બસ આ જ કોન્સેપ્ટ હતો કે કોકને એમ થાય કે આ બે એક્સિસ છે પેરેલલ છે, સીધે સીધું બે માટે એપ્લાય કરું ને, નો થાય. પેરેલલ એક્સિસ થિયરમ માટે એક એક્સિસ તો તમારી બે માંથી એક તો તમારી સેન્ટર ઓફ માસ માંથી પાસ થવી જ પડે. એટલે પહેલા નો ડાઉટ આઈ ડેશ હું આમ ફાઇન્ડ કરી જ શકું કે આઈ ડેશ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોઈ છે તો I COM પ્લસ m અને એ બંને વચ્ચેનો ડિસ્ટન્સ કેટલું છે x2 એનો સ્ક્વેર. પણ ICOM મારી પાસે નથી એટલે પહેલા મારે પેરેલલ એક્સિસ થિયરમ એપ્લાય કરવો પડે. કોની માટે? તો કે પહેલા મારે આ બે માટે એપ્લાય કરવો પડે. તો કે આ બે માટે એપ્લાય કરવામાં કેમ થશે સાહેબ? તો કે આને અબાઉટ એટલે પહેલી એક્સિસ ને I ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઇઝ ઇક્વલ ટુ સેન્ટર ઓફ માસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા પ્લસ ટોટલ માસ ઇન્ટુ આ બે એક્સિસ વચ્ચેનો ડિસ્ટન્સ નો સ્ક્વેર. ધેટ મીન્સ કે x1 સ્ક્વેર. તો સાહેબ શું થશે? તો અહીંયા તમે ચેક કરવા જાઓ અહીંથી તમને ICOM મળી જશે. ICOM I તો તમને ગીવન છે, આ તો આપેલ છે, આપેલ હશે. તો I માઇનસ m x1 સ્ક્વેર થયું અને વેલ્યુ અહીંયા પટકો તો I માઇનસ m x1 સ્ક્વેર પ્લસ m x2 સ્ક્વેર સિમ્પ્લિફાય કરો તો I પ્લસ m x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર આવી જાય. જો કોન્સેપ્ટ સમજ્યા ન હોય તો એ શું કરવાનો? સીધો બે માટે એપ્લાય કરી દેવાનો. સમજાય છે ને? તો એનો જવાબ આવી જાય કે આ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોતી છે, આમ જ લખવાનો છે. તો ઓલાને અબાઉટ આપી છે ટોટલ માસ અને બે વચ્ચેનો ડિસ્ટન્સ નો સ્ક્વેર એટલે x1 પ્લસ x2 હોલ સ્ક્વેર, જે ખરેખર તમારો આન્સર નથી. તમારે એક એક્સિસ તો એટલીસ્ટ સેન્ટર ઓફ માસ માંથી પાસ થવી જ પડે. રેડી બધાને? તો આ ઈ પ્રોબ્લેમ એના માટે હતો કે આપણે ભૂલ ન કરી બોલી. હવે હોમવર્ક તમને કાલે જે બાકી રાખ્યું હતું એ તો બધું હોમવર્કમાં છે જ તે. સાથે સાથે નવું છેલ્લે આજે એડ ઓન કરાવશે સાહેબ. પણ જો તમે બધા શાંતિથી નોટ્સમાં લખી નાખશે. રિંગ હોય રિંગ, એની આ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ખબર છે, આ એની પેરેલલ જ થઈ ને, અને અબાઉટ ગોતતી આવવાની. રિંગ માંથી ડિસ્ક બનાવી નાખી. આ કઈ એક્સિસ છે યાદ રાખવાની. આ પેરેલલ સોરી પ્લેન ને પરપેન્ડિક્યુલર જ છે પણ સેન્ટર માંથી પાસ થાય છે. આ ટેન્જેન્શિયલ થઈ ને, સ્પર્શીય ટેન્જેન્શિયલ એક્સિસ. રિંગ અને ડિસ્ક માટે બે માટે ફાઇન્ડ કરતો. પછી સિલિન્ડરમાં આવી જાઓ. સિલિન્ડરમાં આ એક્સિસ ને અબાઉટ ખબર છે, સોલિડ હોલો સિલિન્ડર હોય તો એમાં સ્ક્વેર જ, આને અબાઉટ ગોતતી આવવાની. પછી સોલિડમાં એને અબાઉટ ગોતતી આવવાની. પછી હોલો સ્ફિયર હોય, હોલો સ્ફિયર, હોલો સ્ફિયર એમાં આ એક્સિસ ને અબાઉટ આપણને ખબર જ છે, ડાયમેટ્રિકલી સેન્ટર માંથી પાસ થઈ છે અને ડાયમેટ્રિક છે 2/3 એમાં સ્ક્વેર. આને અબાઉટ તમારે ગોતતી આવવાની જે ટેન્જેન્શિયલ છે અને આને પેરેલલ છે. સેમ એવી સોલિડ સ્ફિયર માટે હોલો એન્ડ સોલિડ બંને માટે. ટૂંકમાં 6 મેં તમને પ્રોબ્લેમ ડિસ્કસ કરવાના કીધા. રિંગ અને ડિસ્ક માટે આ થયું, હોલો અને સોલિડ સિલિન્ડર માટે થયું, અને હોલો અને સોલિડ સ્ફિયર માટે થયું. 6 માટે નોટ્સમાં લખી નાખવાનું. એટલે તમને ક્લેરિટી બધા યાદ રાખવાના નથી, યાદ બેઝિક જ બધા યાદ રાખવાના છે, જે મેં તમને બધાના પ્રૂવ કરાવવાનું પહેલા કીધા. પછી પેરેલલ ને પરપેન્ડિક્યુલર થી તો બાકી જેટલા ગોતી શકાય એટલા આપણે ગોતવાના એફર્ટ આપવાના છે. આજે થોડું હોમવર્ક આપીશ, કાલે હું ઘણું બધું હોમવર્ક આપીશ કારણ કે સન્ડે રજા આવે છે. કાલે આપણો મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો ટોપિક પૂરો થઈ જશે. કાલે લાસ્ટ ડે, મોડ્યુલ 9 જેટલા PYQ હવે સારા ભણવાના છે એટલા હું પૂરું કરાવીશ. પહેલા થોડુંક અડધી પોણી કલાક બાકી રહેલો પાર્ટ બનાવીશ ને પછી આપણે સીધા વ્યા જશું PYQ ઉપર, જેટલા મારે હજી ગણાવવાના છે એટલા. કાલે આપણો ટોપિક મોમેન્ટ ઓફ ઇનર્શિયા વાળો પતી જશે. આજે HCV ના ક્વેશ્ચન આપ્યા છે એ તમે કરી શકો એવા જ છે. આજે PYQ હજી હું એડ ઓન કરાવીશ, બધું થઈ શકે એવું જ છે. બરાબર? ઓકે, સારું, ચાલો કાલે મળશું હવે આગળ.